નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. કેમ છો બધા? મજામાં છો? કેટલા દિવસે મળ્યા? કેમ? અરે આવી ગયા છે દીકરાઓ સરસ મજાના મેદાનમાં. બરાબર, કાંઈ વાંધો નહીં. તમે બધા મોસ્ટ ઓફ રસી લઈ લીધી હશે, હે ને? મોટા ભાગને કોવિન આઈ થિંક કોવેક્સિન લઈ લીધી હશે બધાએ, બરાબર ને? તો તમે સારા હશો. ઓકે, હા, કૃપા આજ ક્વેશ્ચનનો જ વારો છે. આજનો આપણા ક્લાસ રિવિઝન કમ ડાઉટ સોલ્યુશન છે અને પહેલું ચેપ્ટર કેટલા માર્કનું છે કોઈને ખ્યાલ છે? 10 માર્કનું છે. એટલે 2 દિવસ આપણે એના માટે ફાળવ્યા છે. આજે પણ પહેલું ચેપ્ટર ડિસ્કસ કરશું, આવતીકાલે પણ ડિસ્કસ કરશું, બરાબર ને? આજે આપણે આકૃતિ સુધીના તમામ મુદ્દાઓ લેવાની કોશિશ કરશું. ઓકે, ક્યાં સુધી? આકૃતિના પ્રકારો, આલેખના પ્રકારો. આવતીકાલે ઇન્ટરનેટ ટેકનોલોજી, કમ્પ્યુટર ટેકનોલોજી, એની ચર્ચા આવતીકાલે રાખશું. ડેટા સીડી ત્રણેય. ઓકે, એટલે 2 ભાગમાં વહેંચી દીધું છે. એટલે તમે શું છે ધરાઈને સવાલ પૂછી શકો ભાઈઓ બહેનો. ઠીક છે તમને? ઓકે, હા કિરણબેન, હા મને ખબર જ હતી કે તમે કહેવાના છો સર, શોર્ટમાં સમજાવી દેજો બધું. હા કે ઓકે, ઓકે, બરાબર ને? તો આપણે એના માટે તો આવેલા છીએ ભાઈઓ બહેનો, હે ને? તો ભાઈ બહેનો આપણે જાજુ નહીં કરતા, સુદર્શન ચક્ર ફેરવીએ. કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર છે, બરાબર ને? એક ક્વેશ્ચન વાઘેલા પુની. 1 સેકન્ડ બેટા, જરાક હું એક્સપ્લેન કરી દઉં. પહેલું ચેપ્ટર અત્યારે આપણે જે રિવિઝન કરવાના છે, કેટલા માર્ક છે બોર્ડમાં નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે? 10 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે? 10 માર્ક છે. સર તમે તો મેરિડ નથી, તો તમે કોનું પેન્ડન્ટ લઈને આવ્યા? એટલે ભાઈ કોનું પેન્ડન્ટ છે? કોઈનું પેન્ડન્ટ નથી મારી પાસે. ક્યાં પેન્ડન્ટ? તમને ક્યાં દેખાય છે? ગજબ હે લોગ યાર, ક્યાં કરતે હો યાર. પેલો પ્રશ્ન કોનો હતો ભાઈ? પ્રશ્ન જેને અમને કીધું હતું કે સર ક્વેશ્ચન પૂછો તો ભાઈ, કોઈનો કદાચ સવાલ હતો. શું સવાલ છે? કાંઈ નહીં પહેર્યું લા, ઘડિયાળ પહેરી છે, ઘડિયાળ, વોચ, વોચ. અને આ પછી દોરો છે, આ દોરો પેલો પૂજા વિધિમાં બાંધે ને, એ મંદિરમાં બાંધે ને, એ બીજો કઈ પેન્ડન્ટ બેન્ડન્ટ ક્યાં? આમ अपन का हाथ खाली है, हम गरीब इंसान है. ठीक है, ઠીક હે, ચાલો. કોઈએ સવાલ પૂછો તો બેટા, કોણ હતું એ સવાલમાં? મને જરાક કહો ને, હું નામ ભૂલી ગયો છું. કોકે સવાલ તો પૂછતો હતો સર, એક સવાલ પણ મે બી કોક હતું. નહીં, કૃપા નહીં ભાઈ, એ સિવાય કોઈ હતું, નવો વ્યક્તિ હતું જે સ્પેશિયલ સુદર્શન ચક્રમાં જોડાયા છે ભાઈ, એવું મને લાગ્યું, બરાબર? અચ્છા, આલેખ કયા કયા પૂછાય છે? હા, આ એ પણ તમને આજના સવાલમાં, આજના સેશનમાં કહી દેશો. ઓકે, એટલે ના ટેન્શન. પહેલાં હું તમને મારું બધું જે છે ભણાવી દઉં, પછી તમને લાગે કે સર આ તો તમે ન ભણાવ્યું, હે ને? તો પછી જરાક હમ अपन चर्चा करेंगे, ठीक है? तो सीट बांध के तैयार मत हो जाना, क्योंकि हमारा विमान उड़ने नहीं वाला है, हम इधर ही बैठ के समझने वाले हैं, ठीक है? चलो, તમારો પરિચય તો આપો. અલા મારા દીકરા, હું ક્યાં અજાણ્યો છું? कौन એવું છે કે જે મને નથી ઓળખતું? બોલો તો. हमेरे को सब ओळखते हैं. यूट्यूब में हमारा नाम सर्च करना, हमारे नाम के फोटो यहाँ वहाँ रखड़ते हैं, ठीक है? तो हमेरे को कौन नहीं ओळखता है? बोलो. એટલે કૌશિક કહે છે કે સુરતના ડોન છે. એલા ભાઈ, મારે સામું તો કૂતરું નહીં જ જોતું. હું ક્યાં સુરતનો ડોન હોઉં? કૂતરાને હડકવું તો સામું ભસે છે. હું ક્યાં સુરતનો ડોન છું? હે યાર, તમે આમનો ડોન તો ખરાબ કામ કરે યાર. ડોન કોને કહેવાય? ડોન એટલે આમાં મામું, કોઈનું માનતો ન હોય. એટલે સુરતનો ગુંડો હિતેશ એમ કે, એલા ભાઈ ગુંડા નથી ભાઈ. તમે પીઝા ખાવા ન ગયો? કેમ ભાઈ હું પીઝા ખાવા જાઉં? આ ગેંગસ્ટરને સર, એટલે ભાઈ ના, હું શિક્ષક છું ભાઈ, મને શિક્ષક રવાય દો. બીજી કોઈ ઉપમાની જરૂર નથી. ઓકે ઓકે, શિક્ષક રવાય દો. ઓકે, ઈ બેસ્ટ. ઓકે, ટીચર્સ ઈ બેસ્ટ. ઓકે, એટલે હા, હાર્દિક કહે છે બરાબર છે. હવે આવું કહેવાય નહીં, પણ તમે છોકરાઓ કહો છો તો હવે શું કરીએ? ચલો હવે કામ શરૂ કરીએ આપણે. ટાઈમ પાસ બંધ. ઓકે, સૌથી પહેલાં આ પ્રસ્તાવના છે અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી, પણ આ આકૃતિ આપણે ખાસ ધ્યાનમાં લઈએ છીએ મિત્રો. આકૃતિ કોને કહેવાય? તો કે અવલોકિત કેવી માહિતી? સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એને શું કહેવાય? આકૃતિ કહેવાય. હવે આ જેટલા મેં મુદ્દા અહીંયા પોઈન્ટ આઉટ કર્યા છે એ બધાને તમે તફાવત, આકૃતિ અને આલેખનો તફાવત પૂછાય એમાં પણ લખી શકો. 2 માર્કમાં પૂછાય કે આકૃતિ એટલે શું, એની અંદર પણ આ પોઈન્ટ લખી શકો. 4 મુદ્દા લખવાના થાય, એક વ્યાખ્યા અને બાકીના 3 અથવા તો 4 આ મુદ્દા. સમજણ પડી? એટલે અવલોકિત માહિતીનું સ્પષ્ટ ચિત્ર દ્વારા, અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા તમે પ્રતિનિધિત્વ કરો એને શું કહેવાય? આકૃતિ. હા ડાબી મળશે PDF. ઓકે,
અને જેટલું હું ભણાવીશ એ બધાને તમને PDF શેર કરીશ તમારી સાથે, એટલે તમે વાપરી શકો, તમે ઉપયોગ કરી શકો, વાંચી શકો મટીરિયલ સ્વરૂપે. ડન? ચલો, એટલે ખાસ અહીંયા આપણે ધ્યાનમાં લઈ લો મિત્રો કે કોમેન્ટ હવે જરાક 10 મિનિટ માટે જ્યાં સુધી હું સમજાવું છું ત્યાં સુધી જરા કોમેન્ટ બંધ કરી દો, એટલે તમારું ને મારું બેયનું કોન્સન્ટ્રેશન આમાં રહે, આમાં નહીં. ઓકે, સ્ક્રીનમાં આંગળીઓ હલાવવાનું બંધ કરી દો, મગજ અને આંખો જ ચલાવો, અને કાન સળો, બરાબર ને? સરસ. કાનમાં જો ઇયરફોન નાખ્યા છે ઓકે, નથી નાખ્યા તો કાંઈ ટેન્શન નહીં, હું ધીમે બોલીશ એટલે તમારા કાન નહીં ફાટે. ઓકે, પણ અહીંયા ધ્યાન દેજો, કોમેન્ટોમાં કર્ફ્યુ લગાડી દો, સરકારે લગાડ્યો છે તો તમારે પણ બને જ. ઓકે, ચાલો. તો અવલોકિત કેવી માહિતી? સ્પષ્ટ માહિતીનું શેના દ્વારા? તો કે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરો, એને શું કહેવાય? આકૃતિ કહેવાય. આઈ એમ બદલિંગ ધ કલર, યુ નો. ઓકે, ચાલો. હવે સૌથી પહેલો ફાયદો શું છે કે આંકડાશાસ્ત્રનું વિશેષ જ્ઞાન એમાં જરૂરી નથી. તમને આંકડાશાસ્ત્ર ન આવડતું હોય તો પણ તમે આકૃતિ દોરો. કેવી માહિતી માટે? હંમેશા MCQમાં પૂછાય છે આ વસ્તુ કે કેવા પ્રકારના વિતરણ માટે, કેવા પ્રકારની માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. સિમ્પલ આપણો જવાબ શું હોવો જોઈએ? અસતત પ્રકારની. ધીસ ઇઝ IMP, યુ નો. પહેલો MCQ બોર્ડમાં એમાંથી જ મળે, દર વખતે મળે, એટલે આપણે તો ટીક કરવો પડે. તો અસતત પ્રકારની IMP શું છે? પાછું MCQ ભાઈઓ બહેનો. ઓકે, અને બીજું અહીંયા ખાસ લખ્યું છે આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ જરૂરી નથી. તમારે પરીક્ષામાં કરવાનો છે, પણ સામાન્ય ઉપયોગમાં આકૃતિમાં ગ્રાફ પેપર ન દોરો તો ચાલે. અચ્છા, સ્કેલ માપ જરૂરી નથી. વોટ ઇઝ સ્કેલ માપ? વોટ ઇઝ ધીસ? ફાફડાની ડીશ, ફાફડા કાચા લાવો પછી પાછા, બરાબર? અહીંયા જે તમે દોરો છો આ 10, 20, 30, 40, આ શું છે? સ્કેલ માપ. આવું સ્કેલ માપ આકૃતિમાં જરૂર પડે નહીં. હાથી દોરો, હાથીની આકૃતિ સ્કેલ માપ હોય એમાં? આવું ન હોય, એટલે આકૃતિમાં સ્કેલ માપ જરૂરી નથી, પણ આપણે દોરવાનું છે. આકૃતિનો ઉપયોગ કોણ કરે છે ભાઈ? તો કરે છે વિજ્ઞાપન કંપનીઓ. વિજ્ઞાપન એટલે કોણ? જાહેરાત કરતી કંપનીઓ. જાહેરાત કરવા માટે શું લેવા કંપનીઓ, વિજ્ઞાપન કંપનીઓ ઉપયોગ કરે છે? તો એનો ઉપયોગ અહીંયા લખ્યો છે આકર્ષણ ઊભું કરવા, ગ્રાહકોમાં વસ્તુ સેવાનું આકર્ષણ ઊભું કરવા. ઓકે, બીજું અહીંયા ખાસ કે સરકાર શું કરે છે? તો કે માહિતી આપવા માટે. રેડી? તો સરકાર શું લેવા કરે? લોકોને માહિતી. આ કોરોનાની માહિતી સરકાર કેટલી બધી માહિતી આપે છે ને કોરોના અંગે, કે માસ્ક પહેરો, સેનિટાઈઝર કરો, ના કરો, તે કરો, બમ. ઓકે, હા મૌલી, યસ. અને સામાજિક સંસ્થાઓ, NGO અને બધી હોય, નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન, સામાજિક સેવા કરતી સંસ્થાઓ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કરે છે. ઇન શોર્ટ, આવા સામાન્ય લોકો જેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એવા લોકોને પણ માહિતી સમજાઈ જાય તો એના માટે કોનો ઉપયોગ થાય છે? આકૃતિ. એટલે પ્રશ્ન પૂછે કે આકૃતિ કોના માટે ઉપયોગી છે? ધીસ ઇઝ ધ આન્સર. ઓકે, તો ये भी मैं IMP लग देता हूं. डन. ઓકે, હાલો. હવે સેમ આવી રીતે આલેખ. હવે જો આકૃતિ અને આલેખ બેયની વ્યાખ્યામાં નાનો એવો ડિફરન્સ છે. આકૃતિમાં શું કીધું? અવલોકિત સ્પષ્ટ માહિતીનું. તો આલેખમાં શું કીધું છે? અવલોકિત કેવી માહિતીનું? અસ્પષ્ટ માહિતીનું. અ લગાડો એટલે આલેખની વ્યાખ્યા બની જાય. હું લગાડવાનો ખાલી અહીંયા, બાકી બધું કોપી. હવે કેમ અસ્પષ્ટ માહિતી હોય? કારણ કે જે તમને વિતરણ આપ્યું એમાં તમારે કંઈક સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કંઈક તમારે ઊંચું નીચું કરવું પડે, ત્યારે તેમ આલેખ એ પહેલાં ડેટા સોર્ટિંગ કરવો પડે, પછી તમે એક આલેખ દોરી શકો. આકૃતિમાં કેવું છે કે જે માહિતી આપી હોય બેઠે બેઠી આકૃતિ દોરી નાખો, કાંઈ ટેન્શન નથી, બરાબર ને? કિરણ, તમારો પ્રોબ્લેમ છે, ટીક કરો ન કરો. હું તો અહીંયા કટ ટુ કટ, પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવું છું. ઓકે, અને આ PDF તમને શેર કરવાનું છું તો તમે ત્યારે કરી શકશો. એટલે બેટર છે કે અત્યારે અહીંયા ધ્યાન દો તો વધારે, બાકી પછી તમારી અનુકૂળતા. ઓકે, ચાલો. તો અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ શું છે? અરે કેમ આવને ભાઈ, બરાબર. બીજું અહીંયા હું એના વિશેની વિશેષ બાબત કહી કે આલેખ દોરવો છે તો આંકડાશાસ્ત્રનું વિશેષ જ્ઞાન હોવું જોઈએ ને જોઈએ, બરાબર ને? કેવા પ્રકારની માહિતી માટે દોરાય? સતત. જેમ ઓલામાં આપણે IMP ટીક કર્યું હતું સેમ આમાં પણ IMP ટીક કરી દઈએ છે ભાઈ. MCQમાં પૂછાય કે કેવા પ્રકારના વિતરણ માટે, કેવા પ્રકારની માહિતી માટે? તો કે સતત. આલેખ દોરવા માટે કોનો ઉપયોગ હોવો જરૂરી છે? ગ્રાફ પેપરનો. ગ્રાફ પેપર આલેખમાં ફરજિયાત છે. આકૃતિમાં હોય કે ન હોય? ડન, પણ આલેખમાં ફરજિયાત છે. સ્કેલમાં પણ જરૂરી છે. ઓલું આપણે દોર્યું હતું ને પાછળની સ્લાઇડમાં, બરાબર? Y અક્ષ ઉપર 10, 20, 30 એ સ્કેલમાં આલેખમાં હોવું જોઈએ. ઓકે, અને આલેખનો ઉપયોગ કોણ કરે છે? આકૃતિનો ઉપયોગ તો બહુ બધી સંસ્થા સરકારી બધી કરતી. આલેખનો ઉપયોગ બધા સામાન્ય લોકો કરતા નથી. તો આલેખનો સામાન્ય લોકો નથી કરતા તો કોણ કરે? તો કે શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધનકારો સંશોધન કરવા માટે કરે છે. PhD કરનારા લોકો એ આકૃતિ ન વાપરે. શું વાપરે? આલેખ વાપરે. ક્લિયર થઈ ગયું? આટલું કેટલાને ક્લિયર થયું? આ બે આકૃતિના આલેખ, દોનો કે દોનો.
હવે આમાંથી તમને તફાવત પૂછાય, બરાબર, તો જો તમે તફાવત લખી શકો ને એવી રીતે મેં મુદ્દા ક્રમમાં ગોઠવા છે, બરાબર. તમારે શું કરવાનું છે? ઓકે, સોરી, હા, ન્યૂ બ્લુ પ્રિન્ટ મુજબ સેમ્પલ પેપર બનાવજો. ઓકે, ડન, બનાવીશ અને તમને મોકલીશ. પણ પહેલાં અહીંયા સમજો, બરાબર, હું જે સમજાવવા માગું છું તફાવત કરવાનો થાય તો બેમાં પહેલીની વ્યાખ્યા મેં કરી છે. આંકડાશાસ્ત્રનું જ્ઞાન અહીંયા જરૂર નથી, આમાં જરૂરી છે કે નહીં એવું? એટલે બેના મુદ્દામાં હરખાવીને આમ તમે પાડશો ચોપડામાં, એક વચ્ચે લાઈન પાડીને બે બાજુ એક લીટી લખતા એટલે ઓટોમેટિક તફાવત થઈ જશે. એટલે પરીક્ષામાં આકૃતિક આલેખ વચ્ચે તફાવત પૂછાય તો એવી રીતે કરવા થશે. બરાબર, સમજાણું ને શું કહેવા માગું છું? એટલે આકૃતિના આલેખનો તફાવત અહીંથી તમે બેઠે બેઠો ઉતારી શકો. તમારે બસ ચોપડામાં બે ભાગ પાડીને બે બાજુ ક્રમમાં મુદ્દા લખી નાખવાના, જે મેં અહીં તમારી સાથે શેર કર્યા છે. ક્લિયર થઈ ગયું? એટલે આપણે આગળ ચાલીએ. ઓકે, ચલો, હવે આકૃતિના આલેખ શું લેવા મહત્વના છે, શું લેવા આકૃતિક આલેખ અર્થશાસ્ત્રના અભ્યાસમાં વાપરવા જોઈએ? ઓકે, પહેલો ફાયદો એ છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિક આલેખ વાપરીએ તો ચોથો મુદ્દો કોઈ કીધો તો આઈ થિંક મને યાદ આવી ગયું. ચોથો મુદ્દો એટલે આ પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો મુદ્દો અનિકેત જોશી ગ્રાફ પેપરનો. એમાં શું સવાલ છે ભાઈ? સવાલ બોલો એટલે શું છે ફટાફટ આપણે સોલ્વ કરી શકીએ. અનિકેત બોલો રે, બોલો રે. તો કોઈને પૂછું? કોઈ કે તો ચોથો મુદ્દો, પણ કયો ચોથો મુદ્દો યાર? કારણ કે આમ ચોથો મુદ્દો ગણું તો આ પહેલો, બીજો, ત્રીજો ગ્રાફ પેપર થાય. ગ્રાફ પેપર એટલે આલેખ પત્ર, બરાબર ને? આલેખ પત્ર હરિઓમ પાઈ પાસે ક્યાં ગયા? ખોવાઈ ગયા. તો એ આલેખ પત્રમાં દોરવું પડે. ઓકે, ચાલો, હવે આલેખનું અહીંયા ખાસ જોઈ લો મહત્વ. તો સૌથી પહેલો ફાયદો શું છે? તો કે સર ઓલ મુદ્દા લખવાના. એટલે હા મારા ભાઈ, કેટલા માર્કનો સવાલ પૂછાય છે એ તમને પહેલાં કીધું છે, છતાંય ફરી વાર કીધું. 2 માર્કનો તફાવત પૂછાય તો ઓછામાં ઓછા બે બાજુ 2 મુદ્દા તફાવતમાં. 3 માર્કનો તફાવત પૂછાય 2 બાજુ ઓછામાં ઓછા 3. ભાઈ તમને 4 આવડે છે તો કંજુસાઈ નહીં કરવાની, 4 લખી નાખવાના. સમજાણું ને? 2 બાજુ એટલે 3 માર્કમાં હોય 2 બાજુ ઓછામાં ઓછા 3, 2 માર્ક હોય તો ઓછામાં ઓછું 2 બાજુ 2. ડન. હવે અહીંયા ધ્યાન. ચલો, હવે આ યલો કલરના શબ્દો છે ને ઇમ્પોર્ટન્ટ છે, આ તમારા મુદ્દામાં આવવા જ જોઈએ. બાકી પછી તમે કાજુ બદામ તમારા ઉમેરો, ડન, પણ આ શબ્દો છે આવવા જ જોઈએ તમે જે લખાણ કરવાનો છો એક્ઝામમાં એમાં. એટલા માટે યલો અક્ષર કર્યા છે, કારણ કે એ મહત્વના શબ્દ છે. દર વખતે એવું આવશે એટલે સમજજો. તો અઘરો અને અટપટો અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો બને? સરળ અને સ્પષ્ટ. યાદ રાખજો, આકૃતિક આલેખનું મહત્વ મેક્સિમમ તમને 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, તો મેક્સિમમ 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, એટલે બીજો ફાયદો શું થાય કે જુદા જુદા વર્ષો અને પરિબળના વલણો. વલણ એટલે શું? તો કે ફેરફારો આલેખ દ્વારા તમે સહેલાઈથી સમજી શકો. 100 વર્ષમાં ભારતની વસ્તીમાં શું ફેરફાર આવ્યો, 100 વર્ષમાં ભારતના શિક્ષણમાં શું શું ફેરફાર આવ્યો, ગરીબીમાં શું શું ફેરફાર આવ્યો, એ ફેરફાર તમે એક આલેખ ઉપર એક સાથે સહેલાઈથી સમજી શકો. તમને યાદ હોય, ન યાદ હોય તો યાદ કરો. 7મા ચેપ્ટરમાં વસ્તીના વલણોમાં બધા વલણોમાં આકૃતિ આપી છે. પહેલું વલણ છે વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર. એમાં એક આલેખમાં 100 વર્ષનો ડેટા તમને આપ્યો છે કે કેવી રીતે ભારતની વસ્તી સ્તંભાલેખમાં આપ્યો છે, સતત અને સતત વધી છે. તો ફાયદો એ છે આકૃતિક આલેખનો કે બહુ બધી માહિતી, ઝાઝા વર્ષોની માહિતી તમે એક જ આલેખ ઉપર રજૂ કરી શકો, અને ઝાઝી માહિતી તમે એક આલેખ ઉપર રજૂ કરીને એમાં શું શું ફેરફાર થયો, વધ્યો, ઘટ્યો કે શું થયું, એ તમે સહેલાઈથી સમજી શકો. હે ને? એટલે આ ફાયદો છે. પછી અલગ અલગ ક્ષેત્રોમાં જે ફેરફારો થાય છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, એમાં કેવા કેવા ફેરફાર થાય છે, એ ફેરફાર છે સમજી શકો. બરાબર? એટલે એ પણ એક ફાયદો છે મોટો. ચાલો, ત્યાર પછી શું ફાયદો છે કે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો અને સમયગાળા, આના વચ્ચે શું કરી શકો? સરખામણી. તમારે કમ્પેરિઝન કરવી છે તો પાસ પૈસાનો સ્તંભાલેખ આમ તમે દોરો, કરો ને, તો આ માની લો કે આ બીજો આલેખ છે, તો તમે કમ્પેરિઝન કરી શકો ને, કયું વધારે છે, કયું ઓછું છે, કોના કરતાં વધારે, કોના કરતાં ઓછું. સમજણ પડી ને? એટલે કોઈ બીજા દેશ સાથે સરખામણી કરી હોય, કોઈ બીજા વર્ગ સાથે સરખામણી કરી હોય, ભૂતકાળની સરખામણી વર્તમાન સમયની સાથે કરવી હોય, એવું કાંઈ પણ સરખામણી કમ્પેરિઝન કરવી છે તો આકૃતિક આલેખો આ રીતે આપણને ઉપયોગી છે. ઓકે, ત્યાર પછી ફાયદો મોટા મોટો એ થાય કે આકૃતિ કે આલેખ બનાવનાર અને એને જોનાર એ બેયનો સમય પણ બચે અને શક્તિ પણ. રૂપિયા તો ઓલમોસ્ટ આપણે કોમર્સવાળા બચાવીએ જ છીએ, એટલે રૂપિયાનો ઉલ્લેખ નથી કર્યો, પણ એવું સમજવાનું કે રૂપિયા, સમય, શક્તિ બધું બચે ભાઈ, ભાઈઓ બહેનો.
એટલે લખનાર અને વાંચનાર મતલબ આકૃતિ જે અભ્યાસ કરી રહ્યો છે એ અને આકૃતિ જેણે દોરી છે અભ્યાસ કરનારા માટે એ બેનો સમયને એક આકૃતિ દોરે એટલે 130 100 વર્ષની 50 વર્ષની માહિતી તમારે લખવી પડે, આકૃતિમાં આવી જાય બધું, બરાબર. એટલે આકૃતિ, સમય અને શક્તિ લખનાર અને વાંચનાર બેની બચાવ. મોટો ફાયદો એ પછીનો કે અર્થશાસ્ત્રના જેટલા અઘરા નિયમ આપણા માટે જો કે અઘરા નથી, સામાન્ય જનતા માટે અઘરા છે. એટલે સામાન્ય જનતા જેને અર્થશાસ્ત્રના નિયમો અઘરા લાગે છે એ અઘરા નિયમો તમે સરળતાથી સમજી શકો અને બીજાને આલેખ કે આકૃતિ દ્વારા સમજાવી શકો. માંગ રેખા આ આવો ઢાળ કેમ છે? માંગ રેખાનો ઢાળ હું તમને કહું છું મિત્રો, આ માંગ રેખાનો ઢાળ છે. આ કેવો ઢાળ કહેવાય? ઋણ ઢાળ કહેવાય. શું લેવા ઋણ ઢાળ છે? તો કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ સીધો ઢાળ જ કેમ છે? તો કે કિંમત વધતા માંગ ઘટે છે. આવું આપણને ખબર છે. એટલે આકૃતિક આલેખ દોરો તો એના દ્વારા અર્થશાસ્ત્રના જેટલા અઘરા સિદ્ધાંતો, નિયમો છે એકદમ સરળતાથી તમે પણ સમજી શકો, તમારી બાજુવાળાને સામેવાળાને પણ સમજાવી શકો. મોટો ફાયદો એ છે. ઓકે, ક્લિયર થઈ ગયું? આટલું 3 માર્કમાં પૂછાય. કેટલા મુદ્દા છે? 4 ને 2 6. છાપી નાખો 3 માંથી 3 ભાઈઓ બહેનો. ઠીક છે ભાઈઓ બહેનો, है ना? 3 में से 3 મળेंगे જો પૂછાएंगे અને તેમ લખેંगे. 5 માર્કના ક્વેશ્ચન પૂછો તો કેટલા પ્રકાર લખવાના આકૃતિના છે? 5 લખીએ. હા 5 લખો, કાંઈ નો મેટર. કેવરિયા ઓકે, 5 લખો, કાંઈ નો ટેન્શન, યુ કેન રાઇટ. ચાલો, ત્યાર પછી છે આ પણ 3 માર્કનો કન્ટેન્ડર છે, હકદાર છે, દાવેદાર છે કે પૂછી શકાય. સર મારા 5 પેપર પ્રેક્ટિસ. ઓલો વાહ જીસન, શું વાત છે મારા ભैला. चलो હવે એ પણ ये भी सवाल है, ये भी कूद के हमें बोल रहा है कि हमेरे को भी 3 मार्क में पूछने का भाई, हमेरे को इग्नोर मत करने का. तो हम भी इधर लख देने का भाई कि अगर ये पूछेगा वो पेपर सेट करने वाला तो कितने मार्क में पूछेगा भाई? 3 मार्क में पूछेगा भाई. ठीक है भाई, 3 मार्क में क्यों पूछेगा भाई? क्योंकि इसमें तो 4 और 2 6 मुद्दे हैं और 6 मुद्दे हम अपन लख सकते हैं. एक मुद्दे का आधा मार्क देता है वो चेक करने वाला भैया, तो हमें को तो लखना ही पड़ता है. ठीक है ना? तो चलो एक करके एक. अब इस हमें ना इसमें डिटेल में नहीं गए क्योंकि अगर डिटेल में जाएंगे तो वार लग जाएंगे. ठीक है, ચાલો પહેલો મુદ્દો શું છે? આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો માહિતી જ્યારે રજૂ કરવી પડે, આકૃતિ છે એને માહિતીને આકૃતિમાં રજૂ કરો. તો આકૃતિમાં રજૂ કરતા પહેલા આપણી પાસે રહેલી માહિતી કયા પ્રકારની આકૃતિ અનુકૂળ છે, બરાબર? તમે જે માહિતી દોરો છો એ માહિતીને સારામાં સારું કયા પ્રકારમાં તમે રજૂ કરી શકો. ફોર એક્ઝામ્પલ, સામાન્ય માહિતી છે તો તમે સ્તંભાકૃતિમાં દોરી શકો. 1 કરતાં વધારે વર્ગવાળી માહિતી છે તો પાસપાસીની સ્તંભાકૃતિ. 1 કરતાં વધારે પેટા મૂલ્ય છે તો વિભાજિત સ્તંભાકૃતિ, હે ને? એટલે માહિતીના પ્રકાર અનુસાર એ માહિતીને શ્રેષ્ઠ રીતે કઈ આકાર દ્વારા, કયા પ્રકાર દ્વારા તેમ દર્શાવી શકો એની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ. એ જો યોગ્ય રીતે કરો તો તમારી માહિતી યોગ્ય રીતે રજૂ કરી શકાય સરળતાથી. બીજું કે સ્પષ્ટતા. ઓકે, આ બધા આકૃતિના પ્રકાર છે. પાસપાસીની સ્તંભાકૃતિ, યુ નો, ધીસ ઇઝ વૃતાંશ આકૃતિ, ધીસ ઇઝ સામયિક શ્રેણીના આલેખ, યુ નો. ઓકે, અને એ સ્પષ્ટતા અહીંયા વાત કરી છે. શેની સ્પષ્ટતા અહીંયા ખાસ કરવી જોઈએ, બરાબર? કે અહીંયા તમે છે લખેલું હોવું જોઈએ 13 ને 26 ને 61 ને 62 ને 34, બરાબર? તો આ બધું ખાસ અહીંયા લખવું પડે કે આ કયો સ્તંભ, આ ડાર્ક કલરનો સ્તંભ છે સેવા ક્ષેત્ર દર્શાવે છે, એના કરતાં લાઇટ કલરનો સ્તંભ છે એ ઉદ્યોગ ક્ષેત્ર દર્શાવે છે, અને બાકી જે બધું કૃષિ ક્ષેત્ર છે. તો એ સ્પષ્ટતા તમારે કરવી જોઈએ કે કઈ માહિતી શું દર્શાવી છે. સ્કેલ માપ છે ચોક્કસ અહીંયા લેવું જોઈએ. આપણે સ્કેલ માપમાં માનતા નથી ભાઈઓ બહેનો, કારણ કે કમ્પ્યુટર અહીંયા મને દેખાડવા દેતું નથી, પણ આપણે ઘરનું આપણે સ્કેલ માપ ચલાવીએ. તો આ સ્કેલ માપ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર સ્કેલ માપ તમે જે લીધું હોય, ઓકે, જે લીધું હોય સ્કેલ માપ, એ સ્કેલ માપ અહીંયા તમારે દર્શાવવું પડે અને ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ. એક વખત તમે અહીં જે સ્કેલ માપ લીધું છે પહેલામાં 10નું, તો દર વખતે એ સ્કેલ માપ સરખું જ જળવાવું જોઈએ. બધામાં 10નું જ અંતર રાખવાનું. ઓકે, પછી એમાં વધઘટ ન થવી જોઈએ. હાલો, ત્યાર પછી છે આકૃતિક આલેખની બંને ધરી પરની વિગતો. તો અહીંયા છે તમારે લખવું પડે ઉત્પાદન, જે પણ હોય ઉત્પાદન, વેચાણ, વોટેવર, તો એ લખવાનું હોય. અને અહીંયા છે આ એક્સ ધરી પરની વિગતો છે તો અહીંયા દેશ એવું લખવાનું હોય. રેડી? તો એક્સ ધરી અને વાય ધરી બંને પરની આ વિગતો અને આ વિગતો, કે આ શું દર્શાવે છે, આ શું દર્શાવે છે, એ વિગતો તમારે સ્પષ્ટપણે દર્શાવવી પડે. ઓકે, આલેખ પત્ર में કેટલી લાઈન આવે? ये कैसा सवाल है यार, हम अपन कैसे यार, वो क्या करेंगे यार? 1 માં 92 માં 2 માં 87 માં 9 માં 95 બાકી છે, ચેક થવામાં ટીચર ચેક કરી આપે છે. એ વોટ ઇઝ ધીસ ફાફડાની ડીશ?
એકમાં 92, બેમાં 87. અચ્છા એવી રીતે, ઓકે. પેપરની પ્રેક્ટિસની વાત ચાલી રહી છે. ચલો ત્યાર પછીનો આપણે સવાલ છે કે આંકડાની માહિતીનો સ્ત્રોત. તો આંકડાની માહિતીનો સ્ત્રોત એટલે શું? તમે જે આકૃતિ છે પસંદ કરી છે, જે આકૃતિમાં તમે તમારી માહિતી દર્શાવી છે, એમાં સામેવાળાનો વિશ્વાસ કેમ આવે ભાઈ? સામેવાળાનો વિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે એને ખબર પડશે કે આ જે માહિતીને રજૂ કરી છે આકૃતિમાં, માહિતી કિધર से उठाएली है, इधर से उठाएली है. तो हमारे पर किसी को विश्वास नहीं है, लेकिन सीएसओ पर तो सबको विश्वास होता है कि ना आ माहिती हारी હોય, સાચી હોય. सीएसओ કોઈ દી ખોટું બોલે નહીં. सीएसओ કોઈ દી ભાઈઓ બહેનો ભારતની 10 કરોડ સોરી 138 કરોડ જનતા ભાઈઓ બહેનો એવું सीएसओ કરે નહીં, ફન એન્ડ ફેક્ટમાં જાય. એટલે CSOની વેબસાઇટનો સ્ત્રોત લખ્યો છે કે તમે જે માહિતી જોઈ રહ્યા છો ભાઈઓ બહેનો, એ માહિતી ક્યાંથી મેળવવામાં આવી છે? CSOની વેબસાઇટમાંથી. એટલે માહિતી મેળવનાર વ્યક્તિ છે અથવા તો આકૃતિ જોનાર વ્યક્તિ છે, એને વિશ્વાસ આવે આકૃતિમાં, માહિતીમાં, માટે સ્ત્રોત દર્શાવવો જરૂરી છે. વિશ્વાસ માટે દર્શાવવો પડે. ઓકે. અને છેલ્લું કયું છે? આંકડાકીય માહિતી ગણવાની રીત. કદાચ કોઈ માહિતી છે વ્યવસ્થિત ન આપી હોય, વાઘેલા બરાબર, કદાચ કોઈ માહિતી છે વ્યવસ્થિત ન આપી હોય તો પછી એને સરવાળા કરવા પડે, બાદબાકી મધ્યક મધ્યસ્થ હતો તો તમે સહસંબંધમાં કોષ્ટક નહીં દોરતા લાંબુ, સૂત્ર મૂકતા પહેલા x માઇનસ x બાર ને y બાર ને એવું કરો છો ને. તો ઘણીવાર માહિતી યોગ્ય ન આપી હોય તો તમારે એવી ગણતરી કરવી પડે, પણ જે ગણતરી કરો એ ગણતરી તમારે દર્શાવવી પડે આલેખ દોરવાની સાથે સાથે. જો વાઘેલા આપણા મિત્રો છે નિષ્ણાતો, એમણે જો જવાબ આપી દીધો, હજી હું કહું એ પહેલા તો CSO એટલે શું? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ઓકે. આમાં નવા પ્રયોગો થઈ રહ્યા છે, નવી CSO નામની સંસ્થાઓ બની રહી છે, બરાબર. એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ નો આવે, શું આવે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ, CAL આવે, સ્ટેટિસ્ટિક્સ ની સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ઓકે. હવે આકૃતિના પ્રકારો જોઈ લઈએ ભાઈઓ બહેનો. અને આ ભાઈઓ બહેનો જે પ્રકાર છે એમાં કોઈકનો સવાલ હતો કે સર આકૃતિના પ્રકારો કેટલામાંથી કેટલા પરીક્ષામાં પૂછાઈ શકે છે, એ હું તમને જરાક સમજાવી દઉં છું. ઓકે. ચલો ટોટલ આકૃતિના આટલા પ્રકાર છે. ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુવાળી આકૃતિ, સોરી માફ કરજો ભાઈ બહેનો. ઓકે. ચિત્રાકૃતિ છે, છૂટાછવાયા બિંદુ ધરાવતી વિકિરણ આકૃતિ છે, વર્તુળ આકૃતિ છે, સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એમાં બી ભાઈઓ બહેનો સ્તંભાકૃતિમાં વળી પાછા 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર છે? સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર ને? મુદ્દાની વાત એ કે સાહેબ આમાંથી આ આકૃતિ કયા પરીક્ષામાં પૂછાય? કઈ પરીક્ષામાં પૂછાય સાહેબ? હમેરે કોઈ ઇનસે લેના દેના, બાકી આ તો ઠીક તમે તમારો રમ્યા રાખો. ઓકે. એટલે મેં અહીંયા ઓલરેડી અંડરલાઈન કર્યું છે, ન કર્યું હોય તો ફરીવાર લાલ અક્ષરમાં તમને નથી દેખાતું, બરાબર ને? તો પછી મારી પાસે પેન છે એટલે હું વળી પાછું અહીંયા લખી નાખ્યું છે કયા પ્રકાર પરીક્ષામાં પૂછાય. 5 માર્કમાં જે ઓલો છેલ્લો છે ને એ, બરાબર. એક તો આ પૂછાય, સમય આધારિત રેખાકૃતિ પરીક્ષામાં પૂછાય, પહેલો ઓપ્શન. બીજું કે સાદી સ્તંભાકૃતિ પૂછાય, અથવા ઈ નો પૂછાય તો પાસપાસીની પૂછાય, ઈ નો પૂછાય તો વિભાજિત પૂછાય, 3માંથી એક નો પૂછાય તો ચોથી પૂછાય. હવે મને કેમ ખબર પડી ભાઈ કે આ 4માંથી એક જ પૂછા છે? બોર્ડવાળાએ નવી બ્લુપ્રિન્ટ બહાર પાડી છે ને નીચે એવું લખ્યું છે નોંધ. શું લખ્યું છે? નોંધ. એની નોંધમાં શું લખ્યું છે કે સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અને IMP સમય આધારિત રેખાકૃતિ. આ 4માંથી કોઈ એક પ્રકાર આકૃતિનો પૂછવો, બાકી બધામાં હલાવવું નહીં, શાંતિથી પડ્યું રહેવા દેવું ભાઈઓ બહેનો. ઠીક છે? ઓકે. હવે બીજું અહીંયા ખાસ ઘણી વખત 2 માર્કમાં એવું પૂછી નાખે છે આકૃતિના નામ જણાવો. શું જણાવો? આકૃતિના પ્રકારો જણાવો. નામ નહીં, સોરી, શું પૂછી નાખે છે 2 માર્કમાં? આકૃતિના પ્રકારો જણાવો. તો તમારે શું બનાવવાનું છે? ખાલી લિસ્ટ. ઓકે. 6 લિસ્ટ બનાવો એટલે કામ પતી જાય. એટલે આ 2 માર્કમાં પૂછી શકે. હું દરેક સવાલમાં આવું તમને કહેતો જાય, તમને ખબર પડે, તૈયારી કરતી કે આ જે આપણે મુદ્દો વાંચી રહ્યા છીએ એ પોસિબલ કેટલો છે. હું દરેક મુદ્દામાં આવું કહીશ, કારણ કે કોઈ પણ મુદ્દો પરીક્ષામાં પૂછે ને, જે ચોપડી છે તો પૂછાવા માટે લાયક છે જ. ઓકે. પેપર નહીં આવી ગયેલું ભઈલા, બ્લુપ્રિન્ટ મળેલી ને પહેલાં GSCB વાળાએ શેર કરેલી, PDF મળેલી, વોટ્સએપમાં પહેલાં મળેલી, પછી વેબસાઇટ પર મળેલી. ઠીક છે? ચાલો
ચાલો પહેલો પ્રકાર જેને શીખવાનું છે એમ કહેતા હતા કે સર મલો શીખવાડો ને યાર, તો બહુ ઇઝી પીઝી હે ને. તો પહેલાં આપણે સમય આધારિત રેખાકૃતિ જોઈ લો કોને કહેવાય. ધીસ ઇઝ ધીટ ફાફડા ડીશ. આ તમે ઓલો આઈપીએલ કે ક્રિકેટ મેચ જોતા હશો ત્યાં પણ તમે આ જોયેલી હશે ભાઈઓ બહેનો. ઠીક છે, તો અહીંયા કોઈ પણ માહિતીને સમયને ધ્યાનમાં રાખીને રજૂ કરો, કોઈ પણ માહિતીમાં થતા ફેરફારોને સમયના માપને ધ્યાનમાં રાખીને રજૂ કરો, અને જે આકૃતિ બને કેવી આકૃતિ છે? રેખાકૃતિ છે. પણ પહેલાં આપણે જાણવું પડે કે રેખાકૃતિ કોને કહેવાય. તો અહીં લખ્યું છે કે સામાન્ય રીતે પહેલાં રેખાકૃતિની વ્યાખ્યા આપી છે. વોટ ઇઝ રેખાકૃતિ? તો કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને એનો શું દર્શાવે છે? ઢાળ. અહીંયા બે ચલ છે. પહેલો ચલ કયો છે? સમય. અને બીજો ચલ કયો છે? વસ્તીનો વૃદ્ધિ દર. એ બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે જેમ જેમ સમય વધ્યો, જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ વસ્તી વૃદ્ધિના દરમાં શું થયો છે? વધારો, ઘટાડો. ઓકે, તો અહીંયા સંબંધને કઈ રીતે દર્શાવ્યો છે? તો આ ધીસ ઇઝ આ રેખા છે. આ રેખા દ્વારા સંબંધને દર્શાવ્યો છે. બરાબર, તો એ શું થઈ? રેખાકૃતિ થઈ. સર બધી આકૃતિ સમજાવો તો એવું પૂછાય 5 માર્કમાં? ન પૂછાય ને, ગાંડા માણસો જેવો પ્રશ્ન પૂછે. અને હવે તો તમારી પાસે આઝાદી છે ભાઈઓ બહેનો, 7 સવાલમાંથી કોઈ પણ 5 લખવાના છે. તો એવો મૂર્ખામીવાળો સવાલ પૂછાય તો એને ટીશુમ કરી નાખવાનો ભાઈઓ બહેનો, है ना. उसको गोली मार देने का, नहीं लिखने का कुछ, क्योंकि तुम उसमें लांबा हो जाएगा. और वो કોઈ પૂછેગા એવું ન પૂછે ભાઈઓ બહેનો યાર, એવું નહીં, બીક નહીં હલાવો, મને ન બીવરાવો યાર તમે, હે ને. ચાલો બીવરાવન નહીં, એવું મને આમ ધબકારા વધી જાય મારા, એવો સવાલ ન હોય, હે ને, ન પૂછાય પરીક્ષામાં. નો ટેન્શન. ઓકે, ચલો હવે આગળ શું કીધું કે આ માંગ રેખા અને પુરવઠા રેખા ને એવું બધું છે એ આ તમે સમય આધારિત રેખાકૃતિ દ્વારા દર્શાવો છો. હવે સમય આધારિત રેખાકૃતિમાં આ યાદ રાખજો ખાસ, સ્વતંત્ર ચલ ક્યાં દર્શાવાય છે? એક્સ ધરી પર. ક્યાં દર્શાવાય? એક્સ ધરી પર. એટલે કે સમય ને દેશ ને વર્ષ ને માસ ને એ બધું ક્યાં દર્શાવાય છે? એક્સ ધરી પર. અને પરતંત્ર ચલ છે ક્યાં દર્શાવાય છે? વાય ધરી પર. ક્યાં દર્શાવાય છે? વાય ધરી પર. ઓકે, એટલે હું અહીંયા જરાક ઉદાહરણ પોસિબલ હોય તો લખી નાખું છું અહીંયા કે સમય, પછી દેશ, વર્ષ એન્ડ માસ. બોલો સાઉથનો હીરો નહીં, માસ. બરાબર. પછી પરતંત્ર ચલમાં તો આપણને ઢગલાબંધ લખી શકો, ઉત્પાદન, વેચાણ, ખરીદી, વસતી વગેરે વગેરે. બરાબર, કોઈ પણ લખી શકો. આ બધા કેવા ચલ કહેવાય? પરતંત્ર ચલ. આ બધા કેવા ચલ કે સમય, દેશ, વર્ષ, માસ કેવું કહેવાય? સ્વતંત્ર ચલ. ઓકે, સમય એટલે મહિના અને દિવસો ને, હે ને, એવું બધું ચાલ્યા કરે, સમજી લેવાનું. ચલો હવે આ ખાસ અહીંયા લખ્યું છે કે સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. એટલે આ વારંવાર વપરાય છે. ક્યાં વપરાય છે? તો કે વસ્તીની સંખ્યા જાણવા માટે, ફુગાવાનો દર જાણવા માટે, સાક્ષરતાના દરમાં જાણવા માટે. બરાબર ને. ઓકે, એટલે આ વસ્તુ છે. આવી કોમેન્ટ અત્યારે ઘેવરિયા ન કરો, બરાબર ને. ખોટું ટ્રાફિક કરે છે. કામની કોમેન્ટ કરો, નહીતર કરફ્યુ. ડન? સમજાણું રેખાકૃતિ? એટલે રેખાકૃતિ આવું દોરીએ તો જો મેં એક રેખાકૃતિ આવી આપણે દોરી તે તમને યાદ હોય તો, બરાબર ને, બધું મેં સાચવીને રાખ્યું છે એટલે તમને જૂનું જૂનું યાદ આવે કે બરાબર ને. કરણ અર્જુનના મમ્મી નહીં કહેતા કે હા મેરે કરણ અર્જુન આएंगे तो ये आ गए आपके करण, બરાબર, અર્જુન પીછે તો બાદ में आएंगे, એ કરણ આ ગયા. આવી તમને કાંઈ માહિતી આપી છે ને એવી સૂચના આપી હોય કે નીચેની માહિતીના આધારે સમય આધારિત રેખાકૃતિ દોરી એનું વિશ્લેષણ કરો. તો સિમ્પલ વાત છે કે એક્સ અક્ષ ઉપર અહીંયા આપણને રકમ આપી છે વર્ષ અને ઉત્પાદન. તો વર્ષમાં એવી માહિતી આપી છે તો અહીંયા વર્ષ ક્યાં દર્શાવવાના છે? અહીંયા હંમેશા ધ્યાન રાખો કે વર્ષની શરૂઆત અહીંથી લખવાની કરો. બધા વચ્ચે તમારો આલેખપત્ર કંઈક આવું જ દેખાતું હશે ને. અહીંયા થોડીક જગ્યા રાખો જેથી છે તમે અહીંયા તમારું ઓલું લખવાનું કામ કરી શકો. સિમ્પલ એવી રીતે અહીંયા પણ જગ્યા રાખો. કોઈ છેલ્લી લાઈનથી અહીંયા દોરવાનું શરૂ કરો અહીંયા, પણ નીચે ક્યાં લખવા જાઓ તમે? સમજાણું ને? એટલે થોડુંક મગજ વાપરો અને આ જે એક્સ અક્ષ છે એ 2-3 લીટી ઉપર આમ દોરો એટલે નીચે લખવાની જગ્યા રહે. સેમ વાય અક્ષ ઉપર વાય અક્ષ ને એક્સ અક્ષ દોરો. બધા વર્ષ અહીં લખાઈ ગયા પછી માહિતી જુઓ કે આ ઉત્પાદનવાળી માહિતી પરતંત્ર જેને તમે અહીં દર્શાવવાનો છો એમાં નાનામાં નાનો આંકડો કયો છે? તો કે નાનામાં નાનો આંકડો છે 4.6. મોટા મોટો આંકડો કયો છે? 8.4. સમજાણું? એટલે મોટા મોટો 8 છે એટલે તમે અહીંયા એક સ્કેલમાં રાખો 1 2 3 4 5 6 7 8 તો પણ વાંધો આવે નહીં. હવે સ્કેલ માપ છે એકદમ રેન્ડમ છે, એ તમારા ઉપર છે કે સ્કેલ માપ મતલબ આ બે વચ્ચે અંતર કેટલું રાખવું, એનો કોઈ ફિક્સ નિયમ નથી. નિયમ એવો છે કે સ્કેલમાં વધારે પડતું મોટું નહીં રાખવાનું, વધારે પડતું નાનું. હવે અહીંયા તમે 5 10 15 એવું કાંઈ કરાય નહીં, કારણ કે 5 10 15 કરો તમારી આકૃતિ આટલામાં હમાઈ જાય, આટલામાં હમાઈ જાય તમારી આકૃતિ, બરાબર. ચૂચુક
તેને પૂરું થઈ જાય. અને બહુ નાનું સ્કેલમાં રાખો 0.5 0.5 1 1.5 2 2.5 3 3.5 4 લાંબુ થઈ જાય બરાબર ને આ રૂમ થઈને રોકેટ ગતિથી વહી જાય એટલે આ બેટર છે 1 2 3 4 5 6 7 8 9 રેડી એટલે આ કરી શકો એટલે આવી રીતે છે સ્કેલમાં રાખવાનું સ્કેલમાં રાખ્યા પછી શું કરવાનું છે 2001 માં કેટલા હતા 4.6 તો 2001 ને સ્કેલ લ્યો 4.6 ક્યાં આવે અંદાજ લગાડો કે અહીંયા બેની વચ્ચે 10 ખાના છે 5 ખાના હોય તો 5 10 ખાના હોય 10 ગણો કે 4.1 4.2 4.3 4.5 4.6 જ્યાં તમને યોગ્ય લાગે કોઈ દાદાના દીકરા પેપરમાં આવી રીતે એક્ઝેક્ટ જોતા નથી કે 4.6 છે ન્યા ટપકું કર્યું છે કે ઉપર નીચે થયું છે એવું કોઈ સ્કેલ લઈને જોતા નથી સમજાણું ને એટલે તમને લાગે કે અહીંયા 4.6 છે ટીક કરીને આગળ વધો એવી રીતે બધામાં ટીક કરો કે આમાં 2002 માં 5 છે આમાં આમ છે પછી ટપકા થઈ ગયા એટલે બધા વચ્ચે શું દોરવાની રેખા બરાબર ને આમ રેખા દોરો અને બધાને આ ખાસ નિયમ કોઈ લખતું નથી આપણે લખવાનું કે પહેલું બિંદુ કેટલા મૂલ્યનું છે 4.6 તો લખો અહીંયા 5 લખો 5.3 6.2 7.3 એટલું થઈ જાય પછી અહીંયા સ્કેલમાં લખો કે x અક્ષ ઉપર હું દર્શાવ્યું તો કે વર્ષ y અક્ષ ઉપર હું દર્શાવ્યું તો કે ઉત્પાદન અને શેમાં દર્શાવવું છે ટનમાં 1 સેમી બરાબર તમે કેટલું અહીંયા ધ્યાનમાં લીધું છે 1 સેમી બરાબર કેટલું માપ લીધું છે 1 નું બધા વચ્ચે 1 નું જ અંતર છે ને તો બધા વચ્ચે 1 નું અંતર છે તો અહીંયા 1 અને તમારું ઉત્પાદન શેમાં અહીંયા છે ટનમાં છે તો અહીંયા હું લખવું પડે કૌંસમાં ટનમાં બરાબર ચાલો ચાલે કિરણ પણ મારું સૂચન એવું છે કે આલેખ પત્રની પાછળ વિશ્લેષણ નહીં લખતા જ્યાં તમે આલેખ ચિપકાવો એક્ઝેક્ટ એની સામે એના સપ્લિમેન્ટરી પેજ ઉપર પેલું કરો સમજાણું કારણ પ્રોબ્લેમ શું થાય છે કે આલેખમાં તમે દોરા બાંધો છો પિન મારો છો વોટેવર કરો છો બહુ બધા કિલોમીટરની મુસાફરી તમારા પેપર કરે છે બહુ બધા કિલોમીટરની મુસાફરી તમારા પેપર કરે છે તો પોસિબલ છે કે તમારો આલેખ ફ્રૂમ વયો જાય અને ફ્રૂમ વયો ગયો એટલે તમારે કેટલા માર્ક ફ્રૂમ થઈ ગયા 5 માર્ક ફ્રૂમ થઈ ગયા એટલે કદાચ ના કરે નારાયણ અને તમારો આલેખ છૂટી ગયો તો વિશ્લેષણ તો રહે સપ્લીમાં એટલે વિશ્લેષણ જેટલું પોસિબલ બને એટલે માની લો કે તમે અહીંયા આલેખ છૂટો છે તો આ બાજુ સપ્લિમેન્ટરી પેજ છે તો એ આલેખ વિશ્લેષણ અહીંયા લખો એની સામે આલેખ રાખો ઓકે એવું કરો એવું કરજો સેટિંગ એવું કરજો જેથી એની સામે જ વિશ્લેષણ આવે ડન ને નંબર મારી દેવાનો પ્રશ્નનો કે આ પ્રશ્નોના જો વિશ્લેષણ છે એમ હે ને એટલે વાંધો ન આવે ચાલો વિશ્લેષણમાં 5 મુદ્દા રાખવાના છે આપણે ઓલરેડી કરેલું છે પહેલો મુદ્દો વિશ્લેષણ અત્યારે હું તમને એક જ વાર સમજાવીશ પછી બાકીના વિશ્લેષણ ઓટોમેટિક કરી લેજો ઓકે જે લોકોને વિશ્લેષણમાં હજી પણ લોચા પડે છે ભૂલી ગયા છે કે સાહેબ ભૂલાઈ ગયેલું વિશ્લેષણ અહીંયા ધ્યાન પહેલા વિશ્લેષણમાં હું મુદ્દો ધ્યાનમાં રાખ્યો કે આકૃતિમાં x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર શું દર્શાવેલું છે તો x અક્ષ ઉપર આકૃતિમાં વર્ષ અને y અક્ષ ઉપર આકૃતિમાં ઉત્પાદન ટનમાં દર્શાવેલું છે ડન હાલો પહેલો મુદ્દો ક્લિયર બધામાં હાવ અઘરો બહુ અઘરો મુદ્દો છે બાપા બહુ અઘરો મુદ્દો છે બીજો મુદ્દો છે કે સૌથી ઓછું ઉત્પાદન માહિતી અહીંયા પસંદ કરો તો તમને ખબર પડી જાય કે આ આખી આકૃતિમાં આકૃતિની માહિતી સૌથી ઓછું ઉત્પાદન ક્યાં છે 2001 માં તો મેન્શન કરો કે વર્ષ બરાબર વર્ષ 2001 માં સૌથી ઓછું ઉત્પાદન જોવા મળ્યું હતું કેટલું હતું તો કે સૌથી ઓછું ઉત્પાદન વર્ષ 2001 માં હતું જે કેટલું હતું 4.6 ટન હતું હવે સૌથી ઓછું લખ્યું એમ ત્રીજા મુદ્દામાં સૌથી વધારે લખવાનું સૌથી વધારે કેટલું છે એવું જરૂરી નથી કે સૌથી વધારે છેલ્લું જોઈ ને સૌથી ના ઓછું છે એ પહેલું જોઈ ક્યાંય પણ વચ્ચે હોઈ શકે આપણે ગોતીની પાર પાડવાનું છે ક્લિયર થઈ ગયું એટલે એક આંકડો નાનામાં નાનો હશે જ અને એક આંકડો મોટામાં મોટો હશે કોઈ પણ આકૃતિની માહિતી લઈ લો ને દુનિયામાં હશે જ તો આપણા 2 મુદ્દા તો કમાઈ જઈએ ને આપણે ક્લિયર હાલો ચોથા મુદ્દામાં શું છે ચોથા મુદ્દામાં હવે સાહેબ વધારે ખૂટી ગયું ઓછું ખૂટી ગયું હવે તો શું કરવાનું તો આગળ એવું લખ્યું છે કે વર્ષ 2001 થી 2006 સુધીમાં ઉત્પાદન લગભગ કેટલા ગણું વધ્યું છે 2 ગણું તો હવે બધું લઈ લો કે વર્ષ 2001 થી લઈને 2006 સુધી આ ઉત્પાદનમાં સતત શું થયો છે શું થયો વધારો પણ કેટલો તો તમે આમ ગણો કે કેટલું છે ઓછામાં ઓછું કેટલું 4.6 વધુ કેટલું 8.4 એટલે પોઈન્ટ ઘડીક કાઢ નાખો પોઈન્ટ ઘડીક ભૂલી જાઓ તો અહીંયા 8 થઈ ગયા અહીંયા પોઈન્ટ ભૂલી જાઓ તો કેટલા થઈ ગયા 4 તો ગણો તો 4 એકાન ઘડ્યો 4 દુ 8 એટલે અહીંયા જેટલું ઉત્પાદન હતું એના કરતાં કેટલું વધી ગયું છે 2 ગણું પણ આપણે પોઈન્ટ તો ભૂલી ગયા હતા એટલે ખાલી 2 ગણું ન લખાય અહીંયા કયો શબ્દ ઉમેર દેવાય લગભગ 2 ગણું લગભગ શબ્દની આગળ બધા હથિયાર રેઠા મૂકી દે લગભગ લખ્યું છે કાંઈ પણ હોઈ શકે હે ને બરાબર ને એટલે આ કિરણ આગળ ન દોડ બેન હારવાર રે આગળ ન દોડ એટલે તો અત્યારે સમજાતું નથી એટલે હારવાર રે તો કામ ચાલે હે ને
હજી તું અહીંયા ઓલો સમજાવ, તું વિભાજિતમાં અડી ગઈ ઠેઠ અહીંયા હારે રે. ઓકે, તો લગભગ આટલા ગણો વધારો થયો. કદાચ વધારો ન થયો તો ઘટાડો થયો હોય. રેડી? અને છેલ્લું ને પાંચમું, બરાબર, જે ઓલરેડી મેં તમને પેપર ફોડી દીધું. છેલ્લા પાંચમાં હું લખવાનું કે જુઓ કે સતત શું થઈ રહ્યો છે. જો સતત વધારો થઈ રહ્યો તેમ લખવાનું કે ભાઈ ઉત્પાદનમાં છે આ 2001 થી લઈને 2006માં સતત શું થઈ રહ્યો છે? વધારો. ઘટાડો થઈ રહ્યો તો હું લખવાનું કે વર્ષ 2001 થી 2006માં સતત શું થઈ રહ્યો છે? ઘટાડો. કદાચ કોઈ એમ કે સાહેબ 2 વર્ષ વધે છે ને 2 વર્ષ ઘટે છે ને 2 વર્ષ વધે છે ને આમના કંઈ ખબર પડતી નથી કે વધે છે કે ઘટે છે. તો લખું હું પાંચમો મુદ્દામ, તો લખો કે વર્ષ 2001 થી 2006 દરમિયાન ઉત્પાદન કેવું રહ્યું છે? અનિયમિત. સમજાણું? કેવું રહ્યું છે? અનિયમિત રહ્યું છે. તમે ગૂંચવાવશો તો વાંચવાવાળાને ગૂંચવાળો. સમજાણું ને? એટલે ક્લિયર? અથવા તો એમ પણ લખી શકો કે વધારો ઘટાડો થઈ રહ્યો છે સતત અને સતત. ઓકે, આ વિશ્લેષણ છે સિમ્પલ. આ ક્રાઇટેરિયન લઈને હાલો એટલે કોઈના બાપાની તાકાત નથી કે તમને 5 મુદ્દા લખતા રોકી શકે. શું કેવું ભાઈઓ બહેનો? ઠીક છે? રેડી? હવે આ મેં તમને હોમવર્કમાં મેં આપ્યું છે, આ દોરજો. આ મેં કીધું એ પ્રમાણે પાછળ આ આપ્યું તું ત્યારે યાદ હોય તો, હે ને? ડન. 5 હાર્દિક યાદ ફાસ્ટ થઈ ગયો. હાર્દિક એક બેન સીધો હોત સાહેબ 5 માર્ક મળી ગયા. ડન. હવે નવું લ્યો. આ કાઢો, નવું લ્યો. હાલો. ટીમ. ચાલો હવે ત્યાર પછી આપણે સ્તંભાકૃતિના પ્રકારો જોઈ લઈએ. સ્તંભાકૃતિ આપણને ખબર છે કે જો લખ્યું છે સ્તંભાકૃતિ શું દર્શાવે? કોઈ એક ચલના મૂલ્યની, આ માફ કરજો, આ જે કામ કરેલું છે એટલા માટે રાખ્યું કે ઘણું બધું એમાંનું કામમાં આવે એવું છે, બરાબર? એટલે પહેલા ચલો દેખાડી દઉં એટલે તમને એમ લાગે કે સાહેબ આ ગંદી ગોબરી સ્લાઇડ તમે અમને દેખાડી રહ્યા છો. છી, બરાબર? આવી ગંદકી તમને કેમ બધાય મજા આવે, હે ને? એટલે આવું છે આપણું કામકાજ, બરાબર ને? વિદ્યાકુલમાં આપણે વર્ષો પહેલા, બરાબર, ઈસવીસન 6થા વર્ષની અંદર 6ઠી સાલમાં જૂન મહિનામાં આપણે આમાં, બરાબર, હું એસીમાં હવા ખાતો તમને ભણાવતો હતો, અત્યારે પણ ચાલુ જ છે. તો કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી. એટલે અહીંયા ચલ છે, કયો છે ચલ? વર્ષ. અને એના વિભાગ પાડ્યા છે. કેટલા વિભાગ પાડ્યા છે? 5. તો વિભાગો વચ્ચેની શું કરી આપણે? વહેંચણી કરી. તો સ્તંભાકૃતિ શું દર્શાવે છે કે કોઈ એક ચલ લઈ લો વર્ષ, એની શું કરવાની? વહેંચણી. કોના વચ્ચે? વિભાગો. તો આ 5 વિભાગો છે વર્ષના, 1 2 3 4 5, બરાબર? 6 હોઈ શકે, 4 હોઈ શકે, ગમે એટલા વિભાગ તો ગમે એટલા હોય, બરાબર? હવે આવી રીતે ઘણી વખત કોમ્પ્યુટર જનરેટેડ આકૃતિ હોય તો એ આડા સ્તંભે દોરે છે, બરાબર ને? આડા સ્તંભ હોય, જો અમે દોર્યા આડા સ્તંભ. નહીતર ઘણીવાર ઊભા સ્તંભ પણ હોય છે. હવે તો નવી ફેશન આવી છે કે કોમ્પ્યુટરમાં આડા પણ સ્તંભ દોરે છે. આપણે પરીક્ષામાં ઊભા સ્તંભ દોરવાના છે. આધુનિક નથી થવાનું. આપણે કમ્પ્યુટર નથી, આપણે ઊભા થાંભલા દોરવાના છે. ઓકે, બરાબર? જો લખ્યું છે કે દરેક વિભાગ કે સમય માટે જુદો સ્તંભ. જો અહીંયા 1971 માટે અલગ, 1981 માટે, દરેક વર્ષ માટે અલગ સ્તંભ છે દોરવામાં આવ્યો છે. અને એ શું દર્શાવે છે તો કે ચલનું મૂલ્ય, કે 1971માં આજે, બરાબર, વસ્તી કેટલા કરોડ હતી? 55 કરોડ. 1981માં વસ્તી કેટલા કરોડ હતી? તો કે 68 કરોડ. 1991માં વસ્તી કેટલા કરોડ હતી? 85 કરોડ. એટલે દરેક સ્તંભ છે એ શું દર્શાવે છે? મૂલ્ય, કે આ ચલનું મૂલ્ય કેટલું છે. સ્તંભાકૃતિના કેટલા પ્રકાર છે? યાદ રાખજો, કઈ આકૃતિ પૂછી છે? સ્તંભાકૃતિ. તો સ્તંભાકૃતિના કેટલા પ્રકાર છે? 3. કયા? સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. ક્લિયર? તો હવે આપણે સાદી સ્તંભાકૃતિ તરફ જરાક માફ કરજો. તો સાદી સ્તંભાકૃતિમાં સિમ્પલ છે કે કોઈ એક આધાર, કયો આધાર? હંમેશા યાદ રાખજો, આધાર કોને કહેવાય? તો કે આ વર્ષને. આ જે સ્વતંત્ર ચલ છે ને, આને શું કહેવાય? આધાર. ઓકે, તો આધારને ધ્યાનમાં રાખીને આને શું કહેવાય? ચલ. આ વસ્તી જે છે ને, વસ્તી શું છે? ચલ. તો ચલના અલગ અલગ મૂલ્ય દર્શાવ્યા છે. 55 અને 68 છે ને મૂલ્ય. એ મૂલ્યને આપણે અહીંયા થાંભલા દોરીને સમજાવવાના છે. અને ઓલામાં આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ તો દોર્યા હતા, એમાં આપણે ટપકા કર્યા હતા. અહીંયા ટપકાને બદલે શું દોરવાનો છે? આવી રીતે સ્તંભ દોરવાનો છે. કેટલા જણાને આવડે છે? તો ખોટો ટાઈમ ન બગાડવામાં, બરાબર ને? અને પછી આ રીતે બધા, આમાં કઈ ડિઝાઇન દોરવાની જરૂર નથી. આમાં ડિઝાઇન ન દોરો તો પણ ચાલે, કોરો મૂકી દેવાનો, ટાઈમ બચે તમારો. ઓકે, આવડે છે ને બધાને? એક હા, વિભાજિત સ્તંભાકૃતિમાં બધાને લોચો છે. હાર્દિક, મારો ક્વેશ્ચન નહીં બેટા, પ્રશ્ન પૂછી લો ને, ખોટો ટાઈમ ન બગડે. ઊંચા આ બધા હા પાડતા હોય એટલે કોમેન્ટ દબાઈ જાય ઉપર, બરાબર? એટલે જરા કોમેન્ટમાં તમે પ્રશ્ન કોપી કરીને રાખો.
સર મૂલ્ય 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 ઉભો રહી જાવ, મૂલ્ય ઘટ્યું હોય તો સ્તંભ કેમ દોરવા? એટલે હરખા જ દોરાય. મૂલ્ય ઘટ્યું હોય તો સ્તંભ કેમ દોરવા? એટલે મારા ભગવાન, અહીંયા મૂલ્ય ઘટ્યું હોય તો સ્તંભ નાના થતા જાય. સમજાણું ને? મૂલ્ય આમ વધતું જાય, સ્તંભ મોટા થતા જાય, આમાં નાના થતા જાય. સમજાણું ને? આમ કઈ માઇનસમાં આંકડો ન આવે. સમજાણું કે નહીં હાર્દિક? અહીંયા તો શું છે કે આંકડા પ્રમાણે સ્તંભની લંબાઈ હોય ને ભાઈ, એવું નથી કે દર વખતે સ્તંભ મોટા જ થવા જોઈએ. અહીંયા માની લો 55 માંથી અહીં 45 થઈ ગયો હોય તો આના પછીનો સ્તંભ કેવો થાય? નાનો. હવે એવું જરૂરી નથી કે સ્તંભ મોટા જ થવા જોઈએ, નાનો પણ થાય ભાઈ. એ જૈસી માહિતી વૈસા થંભલા. ઠીક છે? તો ચાલો પાસ પાસેની સ્તંભાકૃતિ ખાલી આ જોઈ લો કે આ પ્રકારની આકૃતિમાં શું અહીં કીધું છે કે કોઈ એક આધાર ઉપર એક ચલનું મૂલ્ય એક કરતાં વધુ વર્ગો માટે દર્શાવે. હવે આ ખાસ સમજી લો. આ શું છે? વર્ષ આપણો આધાર. હવે ચલનું મૂલ્ય છે. ચલ કયો આપ્યો છે અહીંયા? જાતિ. બરાબર? જે કામનું છે એ હું અંડરલાઈન કરું છું ફરીવાર. બરાબર? ચલ કયો છે? જાતિ પ્રમાણ. અને આધાર કયો છે? વર્ષ. હવે જાતિ પ્રમાણના કેટલા વર્ગ છે? 2. કયા કયા વર્ગ છે? એક તો ભારતનો વર્ગ આપ્યો છે અને બીજો કયો વર્ગ આપ્યો છે? ગુજરાતનો. સમજ પડી? એટલે ફરીવાર હું કીધું કે આ જે પાસપાસીની સ્તંભાકૃતિ કોને કહેવાય એવું પૂછે તો આટલું જ લખવાનું છે તમારે. તો હું લખાય કે આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર, આધાર કયો લીધો છે? વર્ષ. એમાં એક ચલ. કયો ચલ? તો કે જાતિ પ્રમાણ. એ જાતિ પ્રમાણના કેટલા વર્ગો છે? તો કે એક કરતાં વધુ. એટલે અહીંયા કેટલા વર્ગ આપ્યા છે? 2. કયો કયો? એક ભારતનો વર્ગ આપ્યો છે ને એક આપ્યો છે ગુજરાતનો વર્ગ. અને એ વર્ગ માટે શું આપ્યા છે આપણને? મૂલ્ય. તો એ દર્શાવતી આકૃતિ કઈ છે આપણને? પાસપાસીની સ્તંભાકૃતિ. જો અહીં લખ્યું છે કે આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્ય દર્શાવતા સ્તંભ દોરવામાં આવે. હવે આપણને ખબર છે કે 1961માં આપણી પાસે 2 ડેટા છે. 1961માં ભારતનો ડેટા છે ને ગુજરાતનો ડેટા છે. તો અહીંયા 1961માં પહેલો જે સ્તંભ દોર્યો, બરાબર, એમાં ભારતનું દર્શાવો 941ની હાઈટ અને ગુજરાતનો દોર્યો એમાં શું કહેવાય, સોરી, ગુજરાતનો દોર્યો 940ની દર્શાવો. એટલે દરેક વર્ષમાં કેટલા આવશે? 2. બરાબર ને? કદાચ અહીંયા 3 આપ્યા હોત, ભારત, ગુજરાત અને રાજસ્થાન, તો અહીંયા કેટલા આવે? 3 સ્તંભ બાજુ બાજુમાં આવે. ઓકે? અને બધા વચ્ચે એક સરખી જગ્યા અહીંયા હોવી જોઈએ. બધા વચ્ચે એક સરખી જગ્યા હોવી જોઈએ. ડન? હજમણે પડી કે નહીં? ઓકે? અને પેલો જે આલેખ કરો, સોરી, પેલો જે સ્તંભ કરો એના કરતાં બીજો કેવો હોય? અલગ. મતલબ ડિઝાઇન પાડવાની. એકમાં ડિઝાઇન પાડવાની, બીજામાં નહીં પાડવાની. બરાબર? જો મેં અહીંયા પાડી છે આવી રીતે દોરવાનું. ઓકે? આમાં તમને ટપ્પો ન પડે એટલે આ જોઈ લેવાનું, આપણે હાથીથી દોરેલું છે. હે ને? એટલે આમાં એકમાં ડિઝાઇન દોરો અને બીજામાં ન દોરો એટલે ઓટોમેટિક કામ થઈ ગયું. હે ને? હાલો, હવે આ જરાક થાનોસ જેવી છે, થેનોસ જેવી છે કે સાહેબ ધીસ ઇઝ વિભાજિત. આ પણ પૂછાઈ શકે પરીક્ષામાં. હવે એમાં શું કીધું છે કે જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે. સ્તંભનું મૂલ્ય આ છે 70. એને કેટલા પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યા? 2. એક 40 વાળો વિભાગ અને બીજો 30 વાળો વિભાગ. તો એને ત્યારે કેવી સ્તંભાકૃતિ કહેવાય? વિભાજિત. એટલે સ્તંભ છે આખું, સ્તંભ કેટલાનું મૂલ્ય છે? 70નું મૂલ્ય છે. એને તમે કેટલા વિભાગમાં, પેટા વિભાગમાં વહેંચો? 2 પેટા વિભાગમાં. એક કરતાં વધુ છે ને. હવે અહીંયા 3 હોય. અહીંયા તો જો ગ્રામ્ય અને શહેરી 2 જ આપ્યા હતા એટલે આપણે 2 વેચ્યા, નહીંતર 3 આપ્યા હોત તો 3 વેચાત. રેડી? હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે ચોપડીવાળાએ આપણા ઉપર દયા કરી છે અને કુલનો અહીંયા કરીને આપ્યું છે. કદાચ કુલનું ન કરીને આપે તો કુલ આપણે કરવાનું, કારણ કે કુલ કરશો. આ જે 70 છે ને, આ 70 એ તમે શેના માટે વાપરી શકો? આ કુલ સ્તંભની લંબાઈ નક્કી કરવા માટે કે આટલો લાંબો સ્તંભ દોરવાનો. સમજાણું? એકવાર 70નો સ્તંભ દોરાઈ ગયો એટલે સૌથી પહેલા કોનું આપ્યું છે? ગામડાનું. તો 30. તો પહેલા અહીં સુધી 30 કરી નાખવાનું, બાકી બધું ઓટોમેટિક કેવું બની જાય? 40. સમજાણું? પછી આનો તમે બેયનો સરવાળો કરો, ગામ શહેરી, કેટલો થયો? 115. કર્યા 115. 115 કરો એટલે પરિણામ શું આવે? તો 115 કરો એટલે પહેલા કેટલા છે? 35. તો નીચેથી એમ આપો 35 ક્યાં આવે? અહીંયા. તો 35 કરીને અલગ ડિઝાઇન દોરી દો. અલગ ડિઝાઇન દોરો એટલે ઓટોમેટિક બીજું કેટલાનું બની ગયું? 80નું. પછી કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. અને આ રીતે છે આંકડા લખી નાખવા કે 70 દર્શાવ્યા, 40 છે, 35 છે, 80. અને આની ડિઝાઇન આના કરતાં કેવી હોવી જોઈએ? અલગ. બરાબર? આવી રીતે. સમજાણું? તો આ વિભાજિત સ્તંભાકૃતિ છે. જેટલા વિભાગ એટલી ડિઝાઇન હોવી જોઈએ આની અંદર. વિભાજિત સ્તંભાકૃતિ. હવે આમાં કેટલા ગણું લખવું એ કિરણનો સવાલ હતો. એ સમજી લો અહીંયા
કેટલા ગણું લખું ને, હવે જ્યારે એમાં વિભાજિત સ્તંભાકૃતિનું વિશ્લેષણ કરો તો આ બે ખાનાને ધ્યાનમાં લ્યો, આ બે ખાનાને, બરાબર ને, આ ગ્રામ્ય વાળું અને શહેરી વાળું, એટલે તમારી પાસપાસીની સ્તંભાકૃતિ જેવું વિશ્લેષણ થઈ ગયું કે નહીં કિરણ? સમજાણું? કુલ ને ત્યારે ધ્યાનમાં લેવાનું નહીં. કુલ શું લેવાય ધ્યાનમાં લેવાનું છે? ખાલી આ સ્તંભની લંબાઈ નક્કી કરવા માટે, બાકી કુલ કાંઈ કામનું નથી. પછી કુલને કુલ થવા દેવાનું, સમજાણું? પછી આપણે ગ્રામ્ય અને શહેરીના આધારે વિશ્લેષણ કરી નાખવાનું. ડન? ટપા પડા કે નહીં પડા, કે બાર બાર ઉછલ કે ચલા ગયા? ઠીક હે રે, ઠીક હે બા, ઓકે બા, ચાલો રેડી? વડાઈ સ્ટારી ખા. હવે સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જરાક જોઈ લે. ધમ 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 ઢીકો ઢકો ઢીકો ઢીકો મારે ટીકો ટીકો. આ બહુ અગત્યનો મુદ્દો છે ને, એટલે આઈએમપી આમાં લખતો નથી, બરાબર? જોઈ લઈએ કે દરેક સ્તંભ જેટલા તમે થાંભલા દોરો બધાની પહોળાઈ કેવી હોવી જોઈએ સરખી, એક પતલો ને એક જાડો ને એક જાડો ને ઓર જાડો એવું હોવું જોઈએ નહીં. બધા સ્તંભની પહોળાઈ હરખી હોવી જોઈએ. કેમ? કારણ કે પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી, પહોળાઈથી કંઈ ફેર નથી પડતો, એટલે પહોળાઈ કેવી રાખવાની બધા સ્તંભની સરખી. બીજું કે દરેક સ્તંભની લંબાઈ મહત્વની છે. કેટલો સ્તંભ લાંબો દોરો ટૂંકો દોરો છો એ અગત્યની છે, કારણ કે જેટલો સ્તંભ લાંબો હશે એ શું દર્શાવે છે? ચલનું મૂલ્ય. એટલે લંબાઈ યોગ્ય રાખવાની, પહોળાઈ હરખી જ રાખવાની. બીજું કે બે સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં કેવો હોવો જોઈએ? સરખો. બે સ્તંભ વચ્ચે સરખું અંતર હોવું જોઈએ, બરાબર ને? જો અહીંયા આપણે સરખું અંતર રાખેલું, ઓકે, તો જો બે સ્તંભ વચ્ચે મેં કેવું અંતર રાખ્યું છે? સરખું અંતર રાખ્યું છે ને, હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની, બરાબર? ત્યાર પછી કીધું છે કે એ સામાન્ય તે સ્તંભ આપણે ક્યાં દોરીએ છીએ? એક્સ ધરી પર. મતલબ બોલે તો અહીંયા આપણે આમ કામ કરીએ, બધો વહીવટ અહીંયા કરીએ છીએ, અને ક્યાં દોર્યો કે એક્સ ધરી ઉપર, બરાબર ને? તો એક્સ ધરી ઉપર છે. અહીંયા જે પરિબળ દર્શાવો છો, વર્ષ કે વોટેવર કાંઈ, એને શું કહેવાય છે? આધાર. જે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા કે એક્સ અક્ષ ઉપર જે માહિતી દોરો છો, વર્ષ કે વોટેવર, એને શું કહેવાય? આધાર કહેવાય. અને કમ્પ્યુટરની માહિતીથી આપણે કેવા અત્યારે સ્તંભ દોરીએ છીએ? આડા સ્તંભ. આ ઊભા સ્તંભ છે, તો કમ્પ્યુટરવાળા વાય અક્ષ ઉપર આમ આડા સ્તંભ દોરે છે, ઓકે? તો કમ્પ્યુટરવાળા આમ દોરે, આપણે આમ દોરીએ છીએ, બરાબર ને? તો આપણે ના થોડી પડે. અને બીજું કે માહિતી જે ક્રમમાં આપી છે એ જ ક્રમમાં છે સ્તંભ દોરવા જોઈએ. આપણે ડાયું થવાય નહીં, બરાબર ને? જે ક્રમમાં માહિતી આપી છે ત્યાં જ દોરો, ઓકે? વૃત્તાંશ આકૃતિમાં હું તમને કહું ને એટલું જ અગત્યનું છે ને, એટલું જ આપણે અત્યારે જાણવાના છે. બીજું કાંઈ કરવાનું નથી. આટલું જાણી લો એટલે ગંગા પાર. તો વૃત્તાંશ આકૃતિ આખી 3 માર્કમાં પૂછાય છે કે વૃત્તાંશ આકૃતિ સમજાવો. તો આકૃતિ દોરવાની નથી, આટલું સમજાવો. જો તમારે સામે દેખાય છે ને એટલું સમજાવો એટલે કેટલા માર્ક તમને મળે? 3. પેલી શું છે? વૃત્તાંશની વ્યાખ્યા આપી છે. વોટ ઇઝ વૃત્તાંશ? તો વૃત્તાંશ એટલે શું? વર્તુળનો અંશ. અને વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? તો કે કોઈ વર્તુળ છે એને સમષ્ટિ માની લો. સમષ્ટિ બોલે તો સમગ્ર માહિતી, અને પછી એ માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવો. એક પહેલા વર્તુળ દોરો અને વર્તુળના પછી તમે અલગ અલગ ભાગ પાડો અને અલગ અલગ એની ડિઝાઇન કરીને દર્શાવો, બરાબર? તો શું બની જાય? વૃત્તાંશ આકૃતિ બને, ઓકે? બીજી પણ એક વ્યાખ્યા આપી છે. કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના, મતલબ વર્તુળના ભાગમાં તેમ દોરો તો એને શું કહેવાય? વૃત્તાંશ આકૃતિ દોરાય. હવે આ પ્રશ્ન આપણા માટે અગત્યનો છે, મોસ્ટ આઈએમપી. કેમ અંડરલાઈન ન થયું? બરાબર. બહુ બધા સવાલ પૂછે છે, નવનીત વાળા લઈને દોડ્યા આવે છે. પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે સમાન માહિતી માટે નીચેનામાંથી કઈ બે આકૃતિ દોરવામાં આવે છે? શું? સમાન માહિતી માટે નીચેનામાંથી કઈ આકૃતિ દોરવામાં આવે છે? તો શું જવાબ આવે? વૃત્તાંશ આકૃતિ અને વિભાજિત ચોપડીનું બેઠું વાક્ય છે. ચોપડીનું આ બેઠું વાક્ય છે. કયો? તો કે કઈ માહિતી સમાન, નીચેનામાંથી કઈ માહિતી સમાન માહિતી માટે દોરવામાં આવે? કઈ આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે? તો જવાબમાં શું આવે? વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એટલે આ MCQ વાળો સવાલ છે. ક્લિયર? સમજાણું? હું બોલ્યો ઈ કે કઈ માહિતી સમાન કઈ આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે? સ્વાધ્યાયમાં પણ છે MCQ. તો અહીંયા જવાબમાં શું ટીક કરવાનું છે? સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, ઓકે? પરીક્ષામાં 1 માર્કમાં પૂછાયા સૂત્ર કે વૃત્તાંશ શોધવાનું સૂત્ર શું છે? તો કે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. હવે 360 શું છે? તો કે 360 અંશ છે, બરાબર ને? આકૃતિ નહીં આવે મોનિક, ના પાડી છે તો ન જ આવે ને ભાઈ. એટલે તો કીધું કે આટલું જ તમારે કરવાનું છે. આ ઉદાહરણ આપણે કંઈ કામનું નથી, ચોપડીમાં આપ્યું મેં દર્શાવ્યું, પણ આપણે કાંઈ સ્ટડી કરતી વખતે ધ્યાનમાં નથી રાખવાનું, ઓકે?
હવે તમે વૃત્તાંશ આકૃતિ દોરો ત્યારે કઈ આકૃતિ આ વધીને 2 માર્કમાં પૂછાય એવું છે, પણ અગત્યનું મને લાગતું નથી એટલે મેં એમપી કર્યું નથી. તો હું પહેલું બાબત ધ્યાનમાં રાખવાની, વર્તુળના કેટલા અંશ હોય ટોટલ? 360. આખું આમ વર્તુળ દોરો એટલે કેટલા અંશ થવા જોઈએ? 360. નંબર 2 કે માહિતીના દરેક પેટા મૂલ્યના તમે વૃત્તાંશ ગોતો. જો અહીંયા તમે વૃત્તાંશ ગોતો છો, ઓકે, અહીંયા આ વૃત્તાંશ ગોતેલા છે, તો એનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 થવો જોઈએ એવું કહે છે, બરાબર, કે જેટલા પણ વૃત્તાંશ શોધો છો એ બધાનો સરવાળો 360 થવો જોઈએ. અને છેલ્લી અને ત્રીજી બાબત, બરાબર, આ 3 જ બાબત આવે, 3 સિવાય ચોથી કોઈ નથી, કે જ્યારે બે કોઈ સમયગાળા કે પ્રદેશ વચ્ચે સરખામણી કરવાની હોય અને 2 વૃત્તાંશ આકૃતિ દોરવાની હોય, તો જે તમને માહિતી આપી છે એના આધારે વર્તુળની સાઇઝ નક્કી થાય. મોટી માહિતી આપી હોય તો મોટું વર્તુળ દોરાય, નાની માહિતી આપી હોય તો નાનું વર્તુળ. કે તમારે એક બાજુમાં 2 વૃત્તાંશ આકૃતિ દોરવી છે તો મોટી માહિતીનું મોટું વર્તુળ, નાની માહિતીનું નાનું વર્તુળ, પછી એમાં તમે વર્તુળના ભાગ આવી રીતે પાડી શકો. સમજણ પડી? એટલે આ રીતે છે માહિતી કેવી આપી છે એનો આધાર છે. એટલે મેઇનલી આ 3 મુદ્દા છે અગત્યના છે. ચોથો ન લખો તો વાંધો નહીં, પણ આ 3 મુદ્દા આવવા જોઈએ કે 360 વૃત્તાંશ હોય ટોટલ. તમે જેટલા પણ વૃત્તાંશ આકૃતિની માહિતીની મદદથી શોધો તો એનો સરવાળો કેટલો થવો જોઈએ? 360. અને જ્યારે સરખામણી કરો છો તો માહિતીને ધ્યાનમાં રાખીને વૃત્તાંશનું કદ નક્કી થાય. ઓકે, એટલે થિયરી વૃત્તાંશ આકૃતિની પૂછાય છે. વૃત્તાંશ આકૃતિ 5 માર્કમાં દોરવામાં પૂછાતી નથી. ચોપડીમાંથી કઈ કિરણ હું અહીંયા કરી દઉં છું બેટા. હવે હું તારું જોતું છે હે? ઓકે, અને આ છે આલેખના પ્રકારો. એક પણ આમાંનો પ્રકાર, બરાબર, આની એક વ્યાખ્યા છે સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, પણ એ પણ અગત્યની એટલે મને લાગતી નથી, બરાબર. એટલે ખાલી આટલું અહીંયા છે, બરાબર. 2 માર્કમાં આ પણ તમને પૂછી શકે, આલેખના પ્રકારો. આ દોરવા જરૂરી નથી, કારણ કે આ તો તમને સમજાય કે કયા આ આકૃતિ કેવી હોય તો આવી હોય, બરાબર. આનું કોઈ મને ઉદાહરણ હજી સુધી મળ્યું નથી. બાકી આ બધા પ્રકાર છે. આ સ્તંભાકૃતિ જેવી છે પણ સ્તંભાકૃતિ છે નહીં, બરાબર. એવીમાં આ રીતે હોય, આમ જગ્યા ન હોય સ્તંભ વચ્ચે, બરાબર. સ્તંભ વચ્ચે જગ્યા હોય નહીં, એ સ્તંભાલેખ છે. પછી આવૃત્તિ બહુકોણ, આ આવૃત્તિ વક્ર, આ બધા શેર બજારમાં ની બધા બહુ બધા વપરાય. આ સંચય આવૃત્તિ બહુકોણ જે તમે ઓલા સ્ટેટમાં વાપરો છો, પ્રામાણ્ય વિતરણમાં. આ છે લઘુગુણક, જેને સહસંબંધ ને નિયત સંબંધમાં એમાં સામયિક શ્રેણી એની ટાઈમ સિરીઝ એની અંદર તમે વાપરો છો, બરાબર ને? ઓકે, તો આ ખાલી પ્રકાર છે. અહીંયા સુધી આપણે રાખીએ ભાઈઓ બહેનો, બરાબર ને? અડધો પાઠ, અડધો ઉપરનો પાઠ આપણે અહીંયા સુધી ખેંચી કાઢ્યો છે. ઓકે, મેં તમને જે ભણાવ્યુંમાં કોઈને કન્ટેન્ટમાં કાંઈ પ્રોબ્લેમ? રેડી ને? કોઈને સવાલ? 2 મિનિટ છે મારી પાસે, સવાલ પૂછવો હોય તો. ઓકે, આવતીકાલે આપણે કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી બંને લેવાના છીએ, હે ને? અને સીડી પણ 1/4 ભાગ. આ શું છે હરિઓમ યાર? આ કોડ લેંગ્વેજમાં તમે શું લખો છો યાર? આ કઈ આકૃતિ? આ 1/4 ભાગ આકૃતિ એટલે આનો મતલબ શું મારે કરવાનો? તમે યાર તો જૂના માણસો હો, કેમ નહીં તમે આવું? આનો મતલબ હું તો 1/4 આકૃતિ. વૃત્તાંશ આકૃતિમાં હું સમજાવું ભાઈ? એમાં થિયરી સિવાય આપણે નહીં દોરવાની આકૃતિ, તો એટલા માટે મેં આકૃતિ નહીં સમજાવી, બરાબર ને? એમાં થિયરી સમજવાની છે તો પછી હું ખોટું બળ કરવાનું. પરીક્ષામાં પૂછાવે એનાથી 100% ગેરંટી છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. પરીક્ષામાં એવું ઘણીવાર પૂછાય છે કે સામાન્ય જીવનમાં ટેકનોલોજીના ઉપયોગો જણાવો. 2 માર્કમાં શું સવાલ પૂછાય છે? સામાન્ય જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગો જણાવો. એમાં બહુ બધા મિસકન્સેપ્શન સાથે ખોટા જવાબ લીખીને આવે છે. પહેલો જવાબ છે ઓનલાઈન પેમેન્ટ કરવા, ઓનલાઈન શોપિંગ કરવા, સોશિયલ મીડિયા માટે, વિવિધ ટિકિટો બુક કરાવવા માટે, ગીતો કે મૂવી જોવા માટે યુટ્યુબ છે, બરાબર ને? પછી ગૂગલ મેપ પર રસ્તો શોધવામાં. આ બધા નામ લખવાની જરૂર નથી, ખાલી આ લખી નાખો, લિસ્ટ બનાવો તો બી 2 માર્ક મળે. કે ઓનલાઈન પેમેન્ટ કરવા, શોપિંગ કરવા, સોશિયલ મીડિયા માટે. તો આ એનો જવાબ છે જ્યારે 2 માર્કમાં એવો સવાલ પૂછે કે સામાન્ય જીવનમાં ટેકનોલોજી ક્યાં ક્યાં થાય છે એના માટે. ઓકે, એટલે આ એક અત્યારથી તમને 2 માર્કનો નાસ્તો મેં આપી દીધો છે તાત્કાલિક આવતા વેંત. ગૂગલ પે કે પેટીએમ દ્વારા તમે પેમેન્ટ કરો છો, ફ્લિપકાર્ટમાં માધ્યમથી શોપિંગ કરો છો. ફ્લિપકાર્ટનો લોગો નથી પણ બીજો છે. ફેસબુક અને એમાં સોશિયલ મીડિયા વાપરો છો, તમે બુક માય શોમાં ટિકિટો બુક કરો છો, યુટ્યુબમાં વિડીયો ગીત જોવો છો, ગૂગલ મેપમાં રસ્તા ગોતો છો. તો આ બધા
ટેકનોલોજીના સામાન્ય જીવનમાં ઉપયોગ છે. પણ અર્થશાસ્ત્રમાં આપણને ખબર છે આ ટેકનોલોજી 3 રીતે વપરાય છે. તો કમ્પ્યુટરની, બીજી ઇન્ટરનેટની અને ત્રીજી કઈ સીડીની. બરાબર ને? હવે એમાંથી કમ્પ્યુટર ટેકનોલોજી છે જો પૂછે તો 5 માર્કમાં પૂછાય. સોરી, શું જો પૂછે? મોસ્ટ ઓફ પૂછાતો નથી. પહેલા ચેપ્ટરમાંથી થિયરીનો 5 માર્કનો સવાલ હજી સુધી મેં ક્યાંય પૂછાતા જોયો નથી, પણ આ નવી પેપર સ્ટાઇલમાં બંબા બોલે ભાઈ. તો 5 માર્કમાં 5 તમારે સમજાવવાના થાય. 1 2 3 4 5 5 મુદ્દા છે. 5 સમજાવી દો, તમને 5 માર્ક મળી જાય. પણ 5 સમજાવો તો ઓકે. એટલે કમ્પ્યુટર ટેકનોલોજી છે એ અતિશય આધુનિક ટેકનોલોજી છે. બરાબર ને? ઇન્ટરનેટના માધ્યમથી પણ કમ્પ્યુટર વધારે શ્રેષ્ઠ બને છે. પણ ઇન્ટરનેટ નથી અને ઇન્ટરનેટ સિવાયનું કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર પણ તમને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં બહુ બધી મદદ કરે. દાખલા તરીકે પહેલો મદદ શું કરે? પ્રેઝન્ટેશન. આ હું તમને અત્યારે ભણાવી રહ્યો છું એ પ્રેઝન્ટેશન જ છે. બરાબર ને? જે મેં તમને તમારી સામે અત્યારે હું ભણાવી રહ્યો છું શું છે? પ્રેઝન્ટેશન. કોના મદદથી પોસિબલ બન્યું? એ કમ્પ્યુટરના મદદથી શક્ય બન્યું. એટલે કમ્પ્યુટરની ટેકનોલોજીનો પહેલો ઉપયોગ શું છે કે તમે કમ્પ્યુટરના માધ્યમથી અઘરી અને અટપટી બાબતોને, જેમ આ પાઠ કેમ આમ બધો અટપટો છે, અઘરો નથી પણ અટપટો છે, તો એને હું અલગ અલગ સ્લાઇડ દ્વારા બનાવીને સરળ અને આવી રીતે તમને ગમે, જોવાની મજા આવે કલરમાં, તો આકર્ષક રીતે તમે પીપીટી બનાવીને રજૂ કરી શકો. શોર્ટમાં એને શું કહેવાય છે? પીપીટી કહેવાય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એવો આનું ફૂલ ફોર્મ થાય. ઓકે. દાખલા તરીકે તમારે કોઈ આમ અંદાજપત્ર જેવો અઘરો મુદ્દો છે, સામેવાળા લોકોને સમજાવવો હોય તો પહેલી સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ લખી શકો, બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતા દોરી શકો, ત્રીજી સ્લાઇડમાં દેશનું અંદાજપત્ર છે એ સમજાવી શકો દોરીને કે જો આવું હોય. હે ને? દાખલા તરીકે મેં કેમ તમને આમ ડાયરેક્ટ અહીંથી શરૂ કર્યું, ડાયરેક્ટ આ કેમ ન શરૂ કર્યું? બરાબર ને? તો આ પહેલાં ટાઇટલ સમજાવ્યું, પછી આ સમજાવ્યું, પછી આ સમજાવ્યું, એમ. તો અઘરી અને અટપટી માહિતી છે અને એવી રીતે સ્લાઇડમાં આકર્ષક રીતે તમે રજૂ કરો તો અઘરામાં અઘરી માહિતીને પણ સામેવાળા પક્ષકાર સુધી સરળ રીતે અને આકર્ષક રીતે તમે સરળતાથી પહોંચાડી શકો. ઓકે. એટલે આવું કોઈ પણ ઉદાહરણ તમે એવું નથી, ફરજિયાત નથી કે અંદાજપત્રનું જ લખવું, કાંઈ પણ લખી શકો, પણ આ બેટર છે. 3 મુદ્દામાં તમારું કામ પતી જાય. પહેલો મુદ્દો સમજાવો, બસ આટલા મુદ્દા લખો એટલે તમારું પહેલા મુદ્દાનું કામ પૂરું થાય. હે ને? ઓકે. અને આવી રીતે મુદ્દા પાડીને જ લખો. ફકરામાં ન માનો, કારણ કે ફકરો પાડશો એટલે શ્યોર વાત છે કે તમને એવું લાગશે કે મેં તો કાંઈ લખ્યું જ નથી, અને બીજું કે બધું ગૂંચવાઈ જાય છે. એટલે ફકરા પાડો, આવી રીતે ફકરા નહીં, સોરી માફ કરજો, મુદ્દા પાડો તો બેટર છે કે તમને વધારે આઈડિયા આવે. તમને નહીં, ચેક કરનારાને પણ વધારે આઈડિયા આવે કે શું લખ્યું છે, તો માર્ક દેવાય કે ન દેવાય. હે ને? એટલે કોન્ફિડન્સ છો કે મને આવડે જ છે તો એ માર્ક તમને મળવો જોઈએ. બરાબર ને? ઘણીવાર એવું હોય કે તમે લખી નાખો છો, બધું ભરી દો છો બધું, પણ માર્ક નથી મળતા કારણ કે આવી રીતે નથી લખતા. બરાબર ને? એટલે આ મુદ્દો સમજાવવાની રીત છે. આવી રીતે મુદ્દો સમજાવવાનો, કોઈ પણ મુદ્દો સમજાવો તો બેટર છે. હા, જ્યાં સુધી મુદ્દામાં પાડી શકાય તો ઓકે, મુદ્દો નથી પાડી શકાય તો પછી ફકરો પાડી શકો. ફકરામાં પણ ધ્યાન રાખવું કે આંકડાકીય માહિતી કેવું કાંઈ છે તો પેન્સિલથી અંડરલાઈન હંમેશા કરી લેવી. ઓકે. કારણ કે બ્લુ પેન સિવાય તો કંઈ વાપરવા નથી દેતા આપણને. હે ને? ચાલો, બીજો અહીંયા ખાસ સમજો મિત્રો, એક્સેલ શીટ આ બીજો ઉપયોગ છે. શું કઈ શીટ? એક્સેલ શીટ. તો એક્સેલ શીટમાં નો પણ ઉપયોગ તમે છે કામ કરી શકો છો. ચાર્ટ ન આવે બેન આમાં, ચાર્ટ ક્યાંથી બનાવવા પડે? ચાર્ટ ન આવે આમાં બનાવવાનો. ઓકે. જો અહીં લખ્યું છે કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. શું? એક્સેલ શીટ. ઘણી બધી વખત આ એક્સેલ શીટ છે એ અલગથી 2 માર્કમાં પૂછાય છે. ઓકે. અને આ MCQમાં પૂછાય છે. જો મેં લખ્યું જ છે ઓલરેડી 1 માર્ક કે આંકડાકીય માહિતી MCQ હતો 1 માર્કમાં કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે કયો પ્રોગ્રામ છે તો કે એક્સેલ શીટ છે. ઓકે. શું લેવા? કારણ કે એમાં બહુ બધી ગણિતની માહિતીઓ તમે પ્રોસેસ કરી શકો. બરાબર ને? કઈ કરી શકો તો કે સરવાળા, સરેરાશ, મધ્યક, સહસંબંધ તો તમને ખ્યાલ છે, બાદબાકી કરી શકો, ગુણાકાર કરી શકો, ભાગાકાર કરી શકો, ટકા કાઢી શકો, બહુ બધી ગાણિતિક પ્રક્રિયાઓ ગણતરીની સેકન્ડોમાં કરી શકો. આમાં તો ગણતરીની મિનિટોમાં લખ્યું છે, એટલે અઘરી અને લાંબી ગણતરીઓ છે તમે મિનિટોમાં કરી શકો છો. જો તમારા આંકડા નાખવામાં ભૂલ નથી તો કમ્પ્યુટરે કોઈ દી ભૂલ કરવાનું નથી. એટલે બહુ બધી અર્થશાસ્ત્રને લગતી આંકડાકીય માહિતી હોય તો એને આ એક્સેલ નામનો પ્રોગ્રામ જે છે કમ્પ્યુટરમાં, આવો લોગોવાળો પ્રોગ્રામ તમને જોવા મળે તો એ તમને સરળતાથી પ્રોસેસ કરી શકે. ઓકે. તો બીજા મુદ્દામાં આવી રીતે સમજાવવાનું છે મુદ્દા પાડી, અને તો સરસ લાગે. ચલો, ત્યાર પછી છે નંબર 3 કે આકૃતિ અને આલેખ દોરવા માટેનો પ્રોગ્રામ.
કે હવે આકૃતિના આલેખ દોરવા માટે પણ કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ છે, પેઇન્ટ કોઈ મને નહીં કહેતા સાહેબ ઓલો MS પેઇન્ટ આવી નહીં, એ નહીં. એમાં તો તમે ઓલા હાથી ને બાબલા ને દડા ને એવું દોરો, એ નથી વાત. અર્થશાસ્ત્રને લગતી આકૃતિ છે, અર્થશાસ્ત્રને લગતી માહિતી છે, એ માહિતીને દોરવા માટે સ્તંભાલેખ કે પાસપાસેનો સ્તંભાલેખ કે વિભાજિત સ્તંભાલેખ કે વૃતાંશ આકૃતિ કે એવું કાંઈ પણ સમય આધારિત રેખાકૃતિ દોરવા માટે કમ્પ્યુટરમાં કંઈ પ્રોગ્રામ છે? તો યસ છે. તો અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીને કમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા પણ તમે સરળતાથી રજૂ કરી શકો. કયા પ્રોગ્રામ છે? તો એક પ્રોગ્રામ છે માઇક્રોસોફ્ટ વર્ડ નામનો, બરાબર. તો એ વર્ડ ફાઇલની અંદર પણ માંગ રેખા અને પુરવઠા રેખા જેવી આકૃતિ તમે સરળતાથી દોરી શકો. ઓકે, તો આ માંગ રેખા અને પુરવઠા રેખા દોરો. બીજો એક પ્રોગ્રામ છે હમણાં ભણી ગયા એક્સેલ શીટ. તો આમાં આંકડાકીય ગણતરી થાય અને એની સાથે સાથે જે તમે આંકડાકીય ગણતરી કરી એનો તરત ને તરત ત્યાં બાજુમાં ચાર્ટ પણ તમે ધારો તો જનરેટ કરી શકો, દોરી શકો. આમાં કંઈ તમારે પેન લઈને માઉસ લઈને દોરવા નથી, ખાલી તમારા ફોર્મ્યુલા તમને ખબર હોવી પડે ક્યાંથી ચાર્ટ નીકળે અને કયો ચાર્ટ સિલેક્ટ કરો એટલે ફટાક દઈને સિલેક્ટ કરો ને ઓકે મારો એટલે ફટાક દઈને ચાર્ટ બની જાય, ક્યાંય દોરવાની જરૂર નથી તમારે. એટલે આ રીતે છે વર્ડ અને એક્સેલ શીટ બે એવા પ્રોગ્રામ છે કે જેના માધ્યમથી તમે શું દોરી શકો છો? અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની આકૃતિ દોરી શકો છો. ઓકે, અને પછી સરળતાથી એ લોકોને સમજાવી શકો છો. પણ જો અહીં લખ્યું છે આ અગત્યનું કે આ બે પ્રોગ્રામ ડન, પણ કયા પ્રકારની માહિતી માટે કયા પ્રકારની આકૃતિ યોગ્ય છે, કયા આકૃતિ દોરો તો એ માહિતી યોગ્ય રીતે રજૂ થશે, કઈ ફોર્મ્યુલા એના માટે વાપરવી પડે એની જાણકારી છે એ દોરનારને ખબર હોવી પડે. એમના ફાંફા મારે ભેગું થાય નહીં. જેને એક્સેલ કે વર્ડ આવડતું હોય, ખબર હોય કે આ ડેટા છે, અહીંયાથી આકૃતિ નીકળે, આવી રીતે આકૃતિ સિલેક્ટ કરાય, આ ફોર્મ્યુલા વપરાય અને પછી એન્ટર મરે, તો આકૃતિ દોરવાનો મતલબ છે કાંઈ. સમજાણું ને? એટલે આ બંને પ્રોગ્રામ છે આકૃતિ દોરવાના, પણ ખબર હોવી જોઈએ. એમને આમ ઘોંકા મારે આ મને સાહેબ કમ્પ્યુટર આવડે છે, મેં પૂછ્યું શું આવડે? તો કે શરૂ કરતા ને બંધ કરતા આવે, એમનો ભેગું થાય ને. તો એક્ઝેક્ટલી તમને ફોર્મ્યુલાની જાણકારી હોવી જોઈએ કે કઈ રીતે કઈ માહિતીને ધ્યાનમાં રાખીને તમે આકૃતિ દોરી શકો. ડન? ઓકે, ચાલ. ચોથો ઉપયોગ છે ત્યાર પછીનો અભ્યાસની સામગ્રી સાચવવા માટે. ચલો, બહુ માથાકૂટ કરી, પ્રેઝન્ટેશન બનાવ્યું ને એક્સેલ શીટ બનાવીને આકૃતિક આલેખ દોર્યા ને બહુ બધું કર્યું, પણ આ માહિતી લાંબા સમય સુધી તમારે કામમાં લેવાની છે ને. હવે લાંબા સમય સુધી કામમાં લેવી છે તમારે, તો તમારે શું કરવું પડશે? કોઈ એક જગ્યાએ એને સાચવવી પડશે. તો ભાઈ કમ્પ્યુટર તમારી માહિતીને સાચવે છે? યસ, જવાબ હા છે. કમ્પ્યુટર આપણી માહિતીને સાચવવાનું પણ કામ કરે છે, માહિતીનો સંગ્રહ આપવાનું કામ કરે છે, જે એનો ચોથો ઉપયોગ છે. હવે અહીંયા શું છે? પહેલા એટલે કમ્પ્યુટર જ્યારે નહોતા એ જમાનામાં માહિતી સાચવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવતો? તો કાગળનો, પુસ્તકોનો. મતલબ માહિતીને કાગળ કે પુસ્તકોમાં ઉતારવામાં આવતી હતી, હે ને, અને પછી સાચવવામાં આવતી હતી. પણ આ બધાની મર્યાદા શું છે? કાગળ કે પુસ્તકની શું મર્યાદા છે? કે કાગળને ભેજ લાગી જાય, બરાબર ને, ઓલું કટાઈ બદાઈ જાય, આખું લેવું ગમે નહીં, ગંધાઈ જાય, ઘણીવાર ફાટી જાય કાગળ, બરાબર ને, આમ ફ્રુક ફાટી ગયું, ચોરાઈ જાય, બરાબર ને, ગાય ખાઈ જાય, પસ્તીમાં દઈ દે મમ્મી, આપણે આમ ફરતા એને પસ્તી ઉધઈ, બરાબર ને, એવા બહુ બધા પ્રશ્ન રહેતા હતા. એટલે એની બરાબર મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં માહિતી સાચવવા માટે જો કમ્પ્યુટરના આ બધા પાર્ટ્સ છે, હાર્ડ ડિસ્ક જે છે ઘણીવાર તો કમ્પ્યુટરમાં એટેચ્ડ જ હોય છે, તેમ અલગથી પણ અત્યારે ખરીદી શકો છો હાર્ડ ડિસ્ક, બરાબર ને. આ બધું તો એવું છે કે મારા કરતાં તમને વધારે ખબર છે ખારી ક્યાં મળે, સસ્તી ક્યાં મળે, પેન ડ્રાઈવ, બરાબર. પછી એક આ સરસ મજાનું છે ઈમેલ એડ્રેસ, આ જીમેલ વાળા નહીં, ગૂગલ મેલ વાળા બતાવે. એન્ડ્રોઈડ પ્લે સ્ટોર ઉપર તમારે જવા માટે, કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ફોન નવો લ્યો એટલે તમારીમાં ગૂગલનું એકાઉન્ટ ખોલવું પડે, એમાં તમે ઈમેલ આઈડી નાખો છો. આ જ એની જ વાત છે, એમાં પણ તમે તમારો ડેટા સાચવી શકો છો. હવે જે બધા છે એ કોઈ સાધન નથી. આ માની લો કે આવી કોઈ પેન ડ્રાઈવ છે, આ ડ્રોપ બોક્સ શું છે? એવા પ્રકારની વેબસાઇટ છે કે વેબસાઇટ ઉપર ઓનલાઈન તમે તમારો ડેટા સાચવી શકો. આ પણ કોઈ સાધન નથી, આ ખાલી વેબસાઇટ છે. ઈમેલ, આ ડ્રોપ બોક્સ, પછી ગૂગલ ડ્રાઈવ, બરાબર ને, પછી આ ડિજી લોકર, આ બધા સોફ્ટવેર છે. આ એવી એપ્લિકેશન છે, એવો સોફ્ટવેર છે, એવી વેબસાઇટ છે કે જેમાં ઓનલાઈન તમે તમારો ડેટા છે એ સાચવી શકો છો. અને જ્યાં સુધી ધારો ત્યાં સુધી બધા ફ્રી છે, બરાબર. બધા નહીં, સોરી, આ 1 2 3 4 આ 4 ફ્રી છે. આના માટે તો પૈસા દેવા પડે ખરીદવા માટે, પણ આ ફ્રી છે. ઓકે, ઓનલાઈન તમે તમારો ડેટા સાચવી શકો છો. ઓકે, આ બધાના નામ લખવાના હો પરીક્ષામાં, કારણ કે પરીક્ષા પુસ્તકમાં આપ્યા છે તો આપણે તો લખવા ને, એટલે પુસ્તકમાં આપ્યા છે તો પરીક્ષામાં બધા નામ લખવા પડે. વર્તમાન સમય માહિતીને સાચવવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, આ બધા સાધનો છે જેને તમારે ઉપયોગમાં લખવા પડે. ડન?
હાલો, અને છેલ્લું છે અન્ય સાધનો. તો કયા કયા અન્ય સાધનો છે? તો કે SPSS, શાઝામ, EVUSS અને SAS. આ બધા કેવા છે? તો કે એડવાન્સ પ્રોગ્રામ છે. એક હારે કરોડો અને લાખો ગણતરીઓ કરી નાખે. આંકડા સરવાળા બાદી ગુણાકાર ભાગાકાર સંભાવનાને આ નાસાવાળા ને ISRO-વાળા ને DRDO-વાળા ને આ બધી જે હાઈ જે સંસ્થા છે સંશોધન કરતી સંસ્થાઓ, એ લોકો આવા પ્રોગ્રામ વાપરે. હું તમે એક્સેલમાં ખુશ છીએ. આપણે આવા SPSS ને FSPSS ન જોવે, કારણ કે આ તો બહુ અઘરું. આપણા કમ્પ્યુટરમાં હાલે ને આપણું કમ્પ્યુટર બેભાન થઈ જાય, કોરોના થઈ જાય આપણા કમ્પ્યુટરને. આપણા કમ્પ્યુટરમાં આપણા પ્રોગ્રામ આપણે ચલાવીએ ને તો સમજાણું. એટલે આ કમ્પ્યુટરમાં આપણે ધંધો જ ન કરે. પ્રોબ્લેમ એ છે કે આ બધા સોફ્ટવેર બરાબર બજારમાં છે મફતમાં મળતા નથી, ઊંચી કિંમતે મળે બરાબર. એટલે કોઈ સામાન્ય જનતા ખરીદતી નથી. કોણ ખરીદે છે? તો કે સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદે. જે સંસ્થાઓ સંશોધન સતત કરતી હોય. સિમ્પલ વાત છે કે સંશોધન કરે તો કયું પરિણામ આવશે એનો કાંઈ ઠેકાણા ન હોય. વારંવાર તમારે ગણતરીઓ કરવી પડતી હોય. આપણું કમ્પ્યુટર છે એ ના પાડી દે બસ નહીં, હવે હું તમારું કામ નહીં કરું તો બરાબર. એટલે એ વખતે આવા સોફ્ટવેર છે ઉપયોગમાં આવે હે ને. તો જો ઘણા સોફ્ટવેર એવા છે કે જે આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ છે. આ બધા મોંઘા છે, પણ એવાય છે કે જે તમને ફ્રીમાં મળે બરાબર. ઇન્ટરનેટ ઉપરથી વિનામૂલ્ય પ્રાપ્ત થઈ શકે. કયા કયા? તો કે ગ્રેટેલ નામનો સોફ્ટવેર છે, PSPP નામનો સોફ્ટવેર છે અને R નામનો સોફ્ટવેર છે. એક માર્કમાં B સેક્શનમાં પૂછે કે અર્થશાસ્ત્રમાં આંકડાશાસ્ત્રના એડવાન્સ કયા એવા પ્રોગ્રામો છે જે વિનામૂલ્યે તમને ઇન્ટરનેટ ઉપરથી મળે? તો કયા છે? ગ્રેટેલ, PSPP અને R. આ ત્રણ એવા પેલા છે બરાબર સોફ્ટવેર જે તમને ફ્રીમાં મળી શકે. અને આજના સમયમાં ઘણા બધા કામ છે તમે ફોન કે ટેબ્લેટથી પણ કરી શકો છો બરાબર ને. કમ્પ્યુટરના મોસ્ટ ઓફ નહીં બધા કામ. કયું એવું કામ છે કે તમે કમ્પ્યુટરનું કામ છે અને ફોનમાં ન કરી શકો? બધા કામ કરી શકો હે ને. એટલે આ છે અગત્યનું. આ નામ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, પણ આ તો યાદ રહ્યો છે ગ્રેટેલ, PSPP અને R. આ બધા એવા છે. SPSS, શાઝામ, આ બધા શું છે? ખર્ચાળ છે, મોંઘા છે. આ ફ્રી છે, મફતિયે હે ને. હવે આ 5 ઉપયોગો જોયા, તો ઉપયોગીની સાથે સાથે ભયસ્થાન પણ છે. શું ભયસ્થાન છે ભાઈઓ બહેનો? કે ભાઈ કમ્પ્યુટર છે એ શું છે? યંત્ર. એને પોતાનું મગજ નથી. એમાં જે ડેટા નાખો એનું જે પ્રોસેસ કરે. એટલે કમ્પ્યુટર યંત્ર છે, મટીરિયલ નથી. સમજાણું ને. એને એનું મગજ નથી. તમારું મગજ તમારું મટીરિયલ કહેવાય. અભ્યાસની સામગ્રી તમારું મગજ કહેવાય, કારણ કે એમાં પ્રોસેસ થાય છે. એમાં ભૂલ થઈ તમને ખબર પડે, તમે પકડી પાડો કે મારા મગજે મેં ક્યાં વિચારવામાં ભૂલ કરી, ખબર પડે. કમ્પ્યુટરને એવી કાંઈ ભાન પડે? કમ્પ્યુટરને બુદ્ધિ નથી, સેન્સ નથી એને બરાબર. એને તો પ્રોસેસિંગ કરવાની ખબર પડે છે. એટલે કમ્પ્યુટરનો મોટો લોચો એ કે તમે ખોટો ડેટા નાખશો એ એની પ્રોસેસ કરી નાખશે, સાચો ડેટા નાખશો એ એની પ્રોસેસ કરી નાખશે. કમ્પ્યુટર સાચા અને ખોટા વિશેનો ભેદ પારખી શકતું નથી. તમે જે ડેટા નાખ્યો એ જ એને સાચો માની લે છે. એટલે એ દ્રષ્ટિએ છે કમ્પ્યુટર છે યંત્ર છે, અભ્યાસ કરવાની સામગ્રી નથી બરાબર. કેમ? કારણ કે એનો ઉપયોગ તમે નોલેજ કે અભ્યાસના અવેજીમાં લઈ શકો નહીં. શિક્ષકની જગ્યા કમ્પ્યુટર ન લઈ શકે. સમજાણું? કેમ? કારણ કે કમ્પ્યુટર સલાહ ન આપે તમને. સમજાણું? ભાઈઓ બહેનો ન બોલે, કમ્પ્યુટર ભાઈઓ બહેનો બોલે નહીં બરાબર ને. એ વસ્તુ છે. એટલે અજ્ઞાન કે અભ્યાસની અવેજીમાં એટલાના બદલામાં કમ્પ્યુટર તમે વાપરીશ. હા, કે જ્ઞાન કે અભ્યાસ મેળવવા માટે માધ્યમ તરીકે ઉપયોગમાં લઈ શકો બરાબર. પણ જ્ઞાન કમ્પ્યુટરમાંથી જ બધું આવ્યા કરે એવું કંઈ પોસિબલ નથી બરાબર ને. બીજો મોટી ભયસ્થાન કે જે તમે કમ્પ્યુટર વાપરી રહ્યા છો એના પ્રોગ્રામની જાણકારી તમને નથી કે કઈ રીતે કમ્પ્યુટર વાપરવું. તો પછી લોચા કે લાપસી લાગે રે શું થાય? ખોટી આકૃતિ દોરો, ખોટો આલોક દોરો, ખોટી સરેરાશ મળે, ખોટી જગ્યાએ માહિતી સેવ કરો, ખોટી જગ્યાએ ડિલીટ થઈ જાય. ધેર આર સો મેની લોચાસ. એટલે કમ્પ્યુટર વાપરતી વખતે કમ્પ્યુટરના પ્રોગ્રામ કેમ વપરાય એની માહિતી હોવી જોઈએ. ન હોય તો પતી ગયું. તો તમારા માટે કમ્પ્યુટર રમકડું છે, નાના છોકરા જેવું બરાબર, જેને ઘા કરીને તોડી શકો. પછી બાપા મારે મોર બોલાવે. મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કર્યું હોય તો ડિલીટ થવાનો ભય રહે. જ્યાં બરાબર ને ડેસ્કટોપ ઉપર રિસાયકલ બિનની બાજુમાં જ મૂક્યો હોય અને કોક છે મારી જેવો હળવળ્યો હોય લઈને જશે તો રિસાયકલ બિનમાં નાખી દે. એટલે પતી ગઈ તમારી ફાઇલ ગઈ. એમાંથી વળે પછી શિફ્ટ ડિલીટ મારી દે એટલે હંમેશ માટે ગઈ. તમે ગમે એમ કરો ને પાછી ન આવે. એટલે ખોટી જગ્યાએ મટીરિયલ સેવ કરો તો ડિલેટ થાય. એટલે તમારી કલાકોની, દિવસોની, વર્ષોની મહેનત એક સેકન્ડમાં વહી જાય. હવે આ તો એવું છે ને ઘા કરી દીધું હેઠે દાદરા ઉતરીને લઈ આવ્યા. આ તો કમ્પ્યુટરમાં ગયું, ડિલેટ થઈ ગયું, ક્યાંય ગયું એ કેમ ખબર પડે ક્યાંય ગયું એમ ભાઈ? હવામાં તો બાષ્પીભવન થઈ જાય. સમજાણું ને? એટલે આ વસ્તુ થાય. તો પેટ્રોલ થોડું છે ડીઝલમાં આમ ટાંકીમાં નાખ્યું ગાડી હલાવીને આમ જોઈ લીધું ક્યાં ગયું પેટ્રોલ, તો આ રહ્યું એમ. આ તો ડિલેટ થાય એટલે પતી ગયું, તમારું કામ પૂરું.
ઓકે, એટલે આ છે કમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો. અલગથી ઘણી બધી વખત એમ પૂછે છે કમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો જણાવો. કેટલા મુદ્દા છે? 4. કેટલા માર્કમાં પૂછાય? 2. ઓકે, ચલો હવે એની બેન બીજી ટેકનોલોજી કઈ? ઇન્ટરનેટ. આ બે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર ટેકનોલોજી ભેગા થયા એટલે જબ્બર કામ કર્યું છે, હે ને, બધો વિકાસ કરવાનો. હવે ઇન્ટરનેટ ટેકનોલોજીના 6 ઉપયોગો છે. ઘણી બધી વખત ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો ટૂંકમાં 3 માર્કમાં પૂછાય છે. કેમ લખવાના? અહીંયા જુઓ, 6 મુદ્દા છે, એક એક તમને સમજાવતા જાઉં છું. મુદ્દો છે ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલનું ગુજરાતી શું થાય? માર્ગદર્શિકા. શું થાય? માર્ગદર્શિકા. કે તમને ઇન્ટરનેટ માર્ગદર્શન આપવાનું કામ કરે છે. ઘણા બધા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, પીપીટી, વાંચવાલાયક સામગ્રી ઓપન એસએસ લિંકમાં. ઓપન એસએસ લિંકમાં એટલે શું? ફ્રીમાં બધા ખોલી શકે એવી લિંકમાં, બરાબર, મૂકવામાં આવે, જેથી બધા એનો ઉપયોગ કરી શકે, બધા એને ડાઉનલોડ કરી શકે, પોતાના કમ્પ્યુટરમાં સેવ કરી શકે, કોપી કરી શકે, વોટએવર. ઓકે, તો આ મટીરિયલ છે જે ઇન્ટરનેટ ઉપર ફ્રીમાં અવેલેબલ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ને વાંચવાલાયક સામગ્રી. જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને કેવું સિદ્ધ થાય છે? ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે, બરાબર ને. એટલે ટ્યુટોરિયલ છે એ પણ અગત્યનું છે કે વાંચવાલાયક સામગ્રી ઢગલાબંધ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. ઓકે, બંનેના ભય સ્થાનો ભેગા પૂછાય પણ 3 માર્કમાં બંનેના ભય સ્થાનો પૂછાય. ઓકે, 3 માર્કમાં પૂછાય યુગ, તો 6 મુદ્દા સમજાવવાના છે, પણ શોર્ટમાં સમજાવવાના છે. 6 મુદ્દા શોર્ટમાં સમજાવવાના છે. નહીંતર તમને એમ કીધું કે ઇન્ટરનેટ ટેકનોલોજીના કોઈ પણ 3 મુદ્દા સમજાવો તો કોઈ પણ 3, નહીં કીધું તો 6 શોર્ટમાં. ડન. ઓકે, વાંચે કોણ? પેપર ચેક કરવાવાળા વાંચે ભાઈ. અને એવું વેમમાં નહીં રહેતા કે સાહેબો વાંચતા નથી, બરાબર, ઉતાવળમાં પાના ફેરવીને પેપરના ઘા કરીને એટલા માર્ક આપી દે છે. વેમમાં નહીં રહેતા, બરાબર. વેમમાં પડે એ ડેમમાં પડ્યો કહેવાય, બરાબર, અને ડેમમાં પડે એ ડૂબી ગયો કહેવાય. ડૂબી જાય તો પછી પતી ગયું કહેવાય, હે ને. મોરે ન બોલે, કારણ કે મોર ન બોલે, બડબડિયા બોલી જાય. એટલે વેમમાં નહીં પડવાનું, બરાબર. હાલો ચાલો આગળ. અહીંયા ધ્યાન. ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા માટે. તો ત્વરિત શિક્ષણ કે જાણકારી કઈ રીતે મળે? તો કે આપણે ફટાફટ માહિતી જોઈતી છે. ઓલું ડેટા બેટા સર્ચ બર્ચ નથી મારવા, તૈયાર માથે કોઈક આપણને સમજાવતું હોય એવું જોતું છે. તો નિષ્ણાતના ભાષણો પણ અવેલેબલ છે. એ લોકોએ આર્ટિકલ લખ્યો એ પણ અવેલેબલ છે. એમણે જે ભાષણ લખ્યું એનો ભાષણનો વિડીયો પણ અવેલેબલ છે. સ્પીચે અવેલેબલ હોય, સ્પીચ તમે સાંભળી શકો, તરત તમને શિક્ષણ મળે, તરત જાણકારી મળે. અત્યારે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીનો બીજો ઉપયોગ તમે કરી રહ્યા છો, બરાબર, સમજાણું? તમે ત્યારે કયો ઉપયોગ કરી રહ્યા છો? બીજો લાઈવ ઉદાહરણ. હાલ, ઓકે, અને એ પણ કેવું છે? ઓપન. હતો આપણું તો અત્યારે ઓપન એસએસ લિંક નથી. યુટ્યુબમાં જે મારા વિડીયો છે કેવા છે? ઓપન એસએસ લિંક, બરાબર. એટલે ત્યાં ભાષણના વિડીયો છે અવેલેબલ હોય, જ્યાંથી તમે બધા જોઈ શકો. આ વેબસાઇટનો ઉપયોગ કરો. આપણે વિદ્યાકુલની વેબસાઇટ છે, તેના ફાયદો શું થાય છે કે તમને વર્ગખંડ જેવું ભણવાનું મળે. વર્ગખંડ કરતાં પણ વિશેષ ભણવાનું મળે ભાઈઓ બહેનો, હે ને. એટલે કમ્પ્યુટરના માધ્યમથી તમે કોઈ વેબસાઇટ લઈ લો વિદ્યાકુલ જેવી, અને એમાં મારી જેવાને તમે ભેગા થાવ અને મારા માધ્યમથી તમે ભણો એટલે ઓહો, વર્ગખંડ જેવો તમને આનંદ આવ્યા કરે, બરાબર. ચાલો, ઓકે, જો અહીંયા લખ્યું છે કે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોના વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના જે તજજ્ઞો છે, બરાબર, એના વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. ઓકે ભાઈઓ બહેનો, ક્લિયર? તો આ રીતે તમે નિષ્ણાતના ભાષણોના વિડીયો તમે ભણો એટલે તમને વર્ગખંડમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય. એવું શિક્ષણ તમે સરળતાથી મેળવી શકો છો ભાઈઓ બહેનો. ઓકે, શોર્ટમાં પતાવવું હોય તો ઉદાહરણ આપવા નહીં. 3 માર્કમાં બધું થાય તો પછી આ ઉદાહરણ નહીં આપવાનું, એટલું સમજાવી દેવાનું. ઓકે, હાલો પછી નંબર 3 છે વાંચવા લાયક સામગ્રી. કે તમારા કોઈ પણ વસ્તુ સેવા વાંચવા માટે નોલેજ નથી મેળવવું, પણ ખાલી બસ વાંચવું છે, તો ઢગલાબંધ પુસ્તકો, અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે મળે છે. બહુ બધી વેબસાઇટ છે જે તમને ફ્રીમાં pdffree.com ને onlinepdf.com ને પછી અક્ષરનાથ.com ને એવી ઢગલાબંધ, બરાબર ને, ઈ પુસ્તકો.com ને એવા ઢગલાબંધ એવી વેબસાઇટો છે કે જેના ઉપર તમે જઈને છે પુસ્તકો છે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, જો અહીં લખ્યું છે કે અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે ફ્રીમાં તમને વાંચવા માટે મળે છે. જે તે નિષ્ણાતના લેખો મળે, જર્નલ એટલે ઓલું મેગેઝિન જેવું આવે એ, બરાબર, તો એ તમે ફ્રીમાં વાંચી શકો છો. ઘણી બધી મેગેઝિન એવી હોય કે જે પૈસા ચૂકવવા પડે. દાખલા કે સફારી નામનું એક મેગેઝિન છે, કદાચ કોઈ આમાંથી વાંચતું હોય તો સફારી નામનું મેગેઝિન છે. તો સફારી નામનું મેગેઝિન તમારે ફી ચૂકવીને તમે વાંચી શકો, ઓનલાઈન પણ ઓફલાઈન પણ. ઓકે, એમેઝોન કિન્ડલ પણ છે. એમેઝોન કિન્ડલ કદાચ કોઈને ખ્યાલ હોય તો એ લોકો પણ એવી રીતે ચાર્જ લઈને મેગેઝિન કે પુસ્તકો આપે છે. વોટ્સએપમાં પણ એવું છે. બહુ બધો બિઝનેસ છે આમાં તો,
ઓકે, તો ઘણી બધી જનરલ ફ્રીમાં હોય અને ઘણા બધામાં પૈસા પણ ચૂકવવા પડે. ઓકે, હવે જે દાખલા કે તમને વોટ્સએપમાં જે પીડીએફ હું શેર કરું છું રોજ, એને શું કહેવાય? ઈ બુક કે ઈ જર્નલ કહેવાય. હું જે તમને પીડીએફ શેર કરું છું ને ઇન્ટરનેટના માધ્યમથી વોટ્સએપમાં, એ શું કહેવાય? ઈ બુક. અને એના કારણે તમને વાંચવા લાયક સામગ્રી બોલે તો મટીરિયલ મળે છે. એટલે આનો કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરનેટના માધ્યમથી તમે મટીરિયલનો પણ ઉપયોગ કરી શકો છો જે તમારા જ્ઞાનમાં વધારો કરે. એને શું કહેવાય? ઈ બુક. આપણે બધા પીડીએફ મંડાણા છીએ, પણ હકીકતમાં કહેવાય શું એને? ઈ બુક. ઇલેક્ટ્રોનિક બુક, પુસ્તક, ઇલેક્ટ્રોનિક પુસ્તક, જેમાં પાના આમ ન ફરે, આમ પાના ફરે. બરાબર ને? આમ પાના ફરે. પેપર સોલ્યુશન બેટા આ તો પહેલા પૂરું કર, પછી પેપર સોલ્યુશન સ્ટાર્ટ થશે. આ પૂરું થશે પછી. બરાબર ને? એક હજી પૂરું થયું નથી, એટલે બીજું એલા ભાઈ પહેલા આ તો પૂરું કરો. હે ને? ચાલો, નંબર 4 છે વિવિધ માહિતી મેળવવા માટે. તો કઈ કઈ વિવિધ માહિતી? તો કે અર્થશાસ્ત્રની ડિગ્રી ક્યાં મળે છે? બરાબર, એ ડિગ્રી આપતી કોલેજો ક્યાં છે? કઈ કઈ યુનિવર્સિટીની કોલેજો છે? એ બધી માહિતી તમે મેળવી શકો. બરાબર, કોઈ પણ વિષયને લગતી સંબંધિત જાણકારી તમે મેળવી શકો. હે ને? એટલે તમારી લોકો તમારી માહિતી, તમે અર્થશાસ્ત્ર ભણો છો, તમને કંઈક હળવળાટ કરવાનું, હળી કરવાનું મન થયું કે અર્થશાસ્ત્ર છે એની કઈ કઈ ડિગ્રી મળે? તો કે BA વિથ ઇકોનોમિક્સ. ક્યાં ભણી શકાય? તો કે અમારા સુરતની કોલેજો ઘણી બધી છે. કઈ યુનિવર્સિટી લાગે ને? તો કે BNG યુનિવર્સિટી લાગે. કેટલા વર્ષ થાય? આમ થાય ને તેમ થાય. તો એ બધી તમે જાણકારી તમે સર્ચ કરીને મેળવી શકો છો. એટલે અલગ અલગ તમારા વિષયને લગતી અલગ અલગ પ્રકારની માહિતી તમે સરળતાથી મેળવી શકો છો. ઓકે, 5મું છે અન્ય માહિતી મેળવવા. અન્ય એટલે કઈ? કે વધારાની માહિતી. રેફરન્સ બુક. બરાબર ને? કોટેશન કોકના ભેગા કરવા જ તમારે કે ભાઈ આ આવું કહેવા માંગતા હતા ઈસવીસન પૂર્વે શ્રી પપ્પુ દધુ 1008 માઇકલ જેક્સન દાદા એવું કહી ગયા કે અર્થશાસ્ત્ર છે બહુ સરસ મજાનું વિજ્ઞાન છે. આ કોટેશન તમે ક્યાંથી લઈ આવો? તો કે ઇન્ટરનેટ ઉપરથી. એટલે અર્થશાસ્ત્રીના કોટ એટલે કે એમના વિધાન, કોટેશન એમના. બરાબર, અર્થશાસ્ત્રીઓએ કોઈ વિષયની આપેલી વ્યાખ્યા, કોઈ બુક, એ પણ તમે ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગ કરી શકો છો, મેળવી શકો છો અને પછી પોતાના તમારા અભ્યાસમાં એને વાપરી શકો છો. છેલ્લું અને સૌથી મોટું છે આંકડાકીય માહિતી. કે બહુ બધી આંકડાકીય માહિતી છે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાય છે. બહુ બધી આંકડાકીય માહિતી. ગૌણ માહિતી એટલે કેવી? તૈયાર માહિતી. કોકે તૈયાર કરી હોય એમ ઇન્ટરનેટ ઉપર મૂકીને આપણે બેઠે બેઠી બઠાઈ લઈએ. કે સરકારના બજેટની માહિતી, બેંક અંગેની માહિતી, ગરીબીનું ભારતમાં પ્રમાણ કેટલું છે, રોજગારીનું ભારતમાં પ્રમાણ, આ બધી કેવી માહિતી કહેવાય? ગૌણ. કોકે ભેગી કરીને નેટ ઉપર મૂકી છે, આપણે બસ ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી લ્યો. તમે કાંઈ મહેનત કરતા, તમે ખાલી ટાઈપ કરીને ક્લિક કરવાની મહેનત કરો છો. એટલા માટે આ બધી માહિતી ગૌણ છે. કોકે ભેગી કરી અને તમે મફતલાલ બનીને, બરાબર ને, મેવો ખાઓ છો. આ બધી માહિતીનો પ્રોબ્લેમ છે કે બધી માહિતી ક્યાંથી મેળવેલી હોવી જોઈએ? વિશ્વસનીય અને અધિકૃત, બરાબર ને, લીગલ, કાયદાકીય રીતે મેળવેલી હોવી જોઈએ. બરાબર, અને કોને કહેવાય વિશ્વસનીય સ્ત્રોત માહિતીનો? જો અહીંયા આપી છે વ્યાખ્યા કે વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાઓએ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી હોય. મારી જેવા તમારી જેવા નવરા રખડતા હોય કે ભાઈ આવું છે માહિતી ભેગી કરવા, એટલે હું તમે શું કરીએ? ઓલા જોતા હોય ને ત્યાં સુધી કામ કરીએ. જેવા ઓલા એમ કે ભાઈ અમે આંટો મારવા જ આવી છીએ બીજી શેરીમાં, પતાવી દેજો, મારા માહિતી ભેગી કરી નાખજો. એટલે હું તમે પલોઠી વાળીને બેહવી અને ભભડાટો મારી દે, ભડભડ. અને ઓલા આવે ને તો વળી પાછા કામ કરવા માંડ્યા, થઈ ગયું કામ. સમજાણું? આમ નહીં, નિષ્ણાતોની મદદથી માહિતી ભેગી કરી હોય એટલે એ માહિતી સાચી હોય. એ માહિતીને કેવી માહિતી કહેવાય? વિશ્વસનીય. કે કોઈ એવી સંસ્થા કે જેણે માહિતી ભેગી કરી છે, પણ કોના માધ્યમથી? નિષ્ણાતોની મદદથી માહિતી ભેગી કરી છે અને પછી ઇન્ટરનેટ ઉપર છાપીને મૂકી છે. તો એ સ્ત્રોતને શું કહેવાય? વિશ્વસનીય માહિતીનો સ્ત્રોત. ફોર એક્ઝામ્પલ, બેંકની માહિતી માટે વિશ્વસનીય સ્ત્રોત કોની કહેવાય? RBIની વેબસાઇટ વિશ્વસનીય સ્ત્રોત કહેવાય. આયાત નિકાસની માહિતી જોઈતી હોય તો કોણ વિશ્વસનીય સ્ત્રોત કહેવાય? વેપાર મંત્રાલય, કસ્ટમ ડિપાર્ટમેન્ટ આપણું ભારતનું, એ વિશ્વસનીય સ્ત્રોત, એની વેબસાઇટ કહેવાય. અંદાજપત્રની માહિતી મેળવવી છે તો નાણાં મંત્રાલયની. હું મારી વેબસાઇટ miani.nilkant.k, બરાબર, .com, miani.nilkant.com એમ કરીને કહું, ભારત સરકાર ગાંડી થઈ ગઈ છે. ભારત સરકારે ગયા વર્ષનું નાણાકીય બજેટ સારું નથી બનાવ્યું ભાઈઓ બહેનો. ભારત સરકારનું બજેટ ભારત વિરોધી છે અને દેશ વિરોધી છે. આમ બણગા ફૂંજા. અને તમે એમ કહો વાહ માહિતી તો સાચી લાગે છે, પણ માહિતી મારી વિશ્વસનીય નથી, કારણ કે હું એટલો બધો નિષ્ણાત છે નહીં. સમજાણું ને? તો અંદાજપત્રની માહિતી મારી વેબસાઇટ ઉપરથી લેવાય નહીં, કારણ કે એવી કોઈ વેબસાઇટ જ નથી. એટલે નાણાં મંત્રાલયની વેબસાઇટ ધી બેસ્ટ છે ભાઈઓ બહેનો. સમજાણું ને? એટલે માહિતીની આ બધી વિશ્વસનીય એક્ઝામ્પલ છે, આ બધી સંસ્થાઓ છે.
બરાબર. આરબીઆઈ છે ને વેપાર મંત્રાલય છે, નાણાં મંત્રાલય, આ કોઈની પોતપોતાની વેબસાઇટ છે. અને આ લોકો જે ડેટા મૂકે એ ડેટા છે કેવો હોવો જોઈએ? વિશ્વસનીય, કારણ કે એ લોકો બધા ભેગું કરે. આ ક્વેશ્ચન કેટલા માર્કમાં? 3 માર્કમાં. ખાલી આંકડાકીય માહિતીનો, પણ મેં કોઈ દી આમાંથી આ આંકડાકીય માહિતી વિશે સમજાવો ઇન્ટરનેટ વાળી એવો કોઈ દી સવાલ નહીં જોયો, એટલે મેં આઈએમપી નથી લખ્યું. બરાબર. પણ આ એક અંડરલાઈન કરવા જેવું છે, વિશ્વસનીય સ્ત્રોત વાળું. બરાબર. કઈ કઈ સંસ્થાઓ, જો આટલી બધી સંસ્થાઓ, CSO, NSS, WHO, UNO ને CMI ને ILO ને IMF ને વર્લ્ડ બેંક ને આ બધી સંસ્થાઓ પોતપોતાની વેબસાઇટ બનાવીને એમાં અલગ અલગ પ્રકારની માહિતી મૂકે છે. બરાબર. આ બધાના ફૂલ ફોર્મ પુસ્તકના છેલ્લા પાના નંબર ઉપર આપેલા છે, એટલે આપણે એમાં ટાઈમ બગાડતા નથી. ઇન્ટરનેટ વાપરવા માટે ભયસ્થાન શું છે? મતલબ વાપરતા પહેલા આડું શું આવે તમને ભાઈઓ બહેનો? તો લખ્યું છે કમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ એ શું છે? સાધન. એને પોતાનું મગજ નથી. બરાબર. શિક્ષકની જેમ પોતાનું વિચાર અને શક્તિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ હારવાર આવ્યું છે તો તમને કહી દો કે ગૂગલમાં જે ગોતો નહીં મળે. હા કે ના? યસ ઓર નો? પણ ખોટી વસ્તુ શોધો. ખોટી વસ્તુ ટાઈપ કરીને સર્ચ મારતા પહેલા આમ ખોટી વસ્તુ તમે ટાઈપ કરો તો ગૂગલ વાળા તમને ના પાડે? નહીં. તું આવો છોકરો નથી, તને આ ન શોભે. તો ઇન્ટરનેટને વિવેક નથી, એને એની પોતાની બુદ્ધિ નથી, એને એના પોતાના વિચારો નથી કે આ કરાય, આ ન કરાય, આ જોવાય, આ ન જોવાય, આ ટાઈપ કરાય, આ ટાઈપ ન કરાય. એને પોતાનું કોઈ લોજિક નથી. એટલા માટે એ મર્યાદાવાળું છે. ઇન્ટરનેટ કેમ મર્યાદાવાળું છે? કારણ કે આપણી પાસે બુદ્ધિ છે ને, શું ટાઈપ કરવું શું નહીં. એની પાસે બુદ્ધિ નથી શું દેખાડવું શું નહીં. એ તો તમે જે ટાઈપ કરશો એ દેખાડશે, ટાઈપ કરશો એ તમને આપશે. તમે તો 0 ટાઈપ કરો ને તો 10 લાખ રિઝલ્ટ આવે. 0 ટાઈપ કરો ને, ખાલી 0 કરીને એન્ટર મારજો તોય રિઝલ્ટ આવશે લાખોના લાખો. એટલે એને કોઈ લોજિક નથી કે આ ભાઈ 0 લખીને એન્ટર માર્યું તો એને લખાય કે નવરા તું તારું કામ કર, મને હેરાન ન કર. ગૂગલ વાળા એવું લખતા નથી. ગૂગલ વાળો સમજી નહીં જતો કે 0 લખીને એન્ટર મારે છે મારો ટાઈમ પાસ કરે છે, મારા દીકરા મારી અણી કાઢે છે. ગૂગલ વાળા કોઈ દી એવું કરતા નથી. તો જેન્યુઇન સર્ચ કરીને આપે છે. કેમ જેન્યુઇન સર્ચ? મને કોઈક પૂછો કે સાહેબ 0 મતલબ શું થાય? એટલે હમણાં તમને મોર બોલાવું જુઓ. કારણ કે મારી પાસે વિચાર શક્તિ છે, મારી પાસે તર્ક શક્તિ છે, એટલે હું તમને 0ના 10 લાખ રિઝલ્ટ આપીશ નહીં. સમજણ પડી ને? આ વસ્તુ છે. ઓકે. જો એ લખ્યું છે કે ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, ભ્રામક કે નકલ કરેલી માહિતી, મતલબ તમે જે માહિતી શોધો છો એના એના જેવી જ માહિતી હોય પણ કેવી હોય? ખોટી. કોઈ એક નકર કોપી નકલ કરેલી, કોપી મારેલી હોય. તમને ભ્રામક એટલે કેવી? તમને લાગતી હોય સાચી પણ હોય ખોટી. હું એમ કહું, ગયા વર્ષે ભારત દેશની આવક 128 લાખ કરોડ, બરાબર, અને 75,000 રૂપિયા હતી. કેટલાય? 128.75,000 કરોડ રૂપિયા હતી. ઓહો, એવું છે. બરાબર. પણ આંકડો સાચો નથી. સમજાણું? આ વસ્તુ છે. એટલે ઘણીવાર શું છે કે તમે એવી રીતે તમને આંકડા દેવામાં આવે કે તમે માની જાઓ કે અચ્છા એવું છે, સાચું જ હશે ને, આવું એટલું ચોકસાઈથી કહેતા હશે તો માહિતી સાચી જ હોય ને, પણ ગોળા હોય. બરાબર. એટલે જે વાંચક છે, આવી આ માહિતી મેળવનારે વાંચક એક વિદ્યાર્થી દૂર રહેવું જોઈએ. લોચો ક્યાં લાગે કે આ માહિતી સાચી કે ખોટી એ અલગ પાડવાની બુદ્ધિ, બરાબર, ગોતનારે રાખવી જોઈએ. તમે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તમને ખબર પડી જોઈએ કે ક્યાંથી માહિતી મળી છે. બરાબર. આ જગ્યાએથી માહિતી મળેલી હંમેશા સાચી જ હોય, આ માહિતી જગ્યાએથી મળે હોય ખોટી જ હોય. સમજાણું? એટલે આ વસ્તુને ધ્યાનમાં લેવી મિત્રો, કે સાચી માહિતી કઈ, ખોટી માહિતી કઈ, એને અલગ પાડવાનું લોજિક, બરાબર, એ વાપરવું જોઈએ. જો લોજિક ન વાપરો અને જે પેલું મળે એ ઉપયોગ કરીને જવા દો તો 100% શક્યતા છે કે તમને માહિતી ખોટી મળી શકે. બીજું એ ધ્યાન રાખો કે કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી જ લેવી જોઈએ. જો ન લ્યો તો ગેરમાર્ગે દોરવાઈ જાઓ, ખોટા ડેટાનો શિકાર બનો, ખોટી માહિતીનો શિકાર બનો અને તમારો હેતુ પાર ન પડે ભાઈઓ બહેનો. ઠીક છે? તો ઇન્ટરનેટ વાપરવાના ભય સ્થાનો છે ભાઈઓ બહેનો. ઓકે, હાલો. ત્યાર પછીનો સવાલ છે કોમ્પેક્ટ ડિસ્ક. 3 માર્કમાં પૂછાય છે કે કમ્પ્યુટર ઇન્ટરનેટમાં કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં CD જે છે એનો પણ ઉપયોગ થાય છે. બહુ બધા પ્રશ્નો પૂછે છે છોકરાઓ આખા વર્ષમાં, અને અત્યારે તૈયારી ચાલી રહી છે ઓફકોર્સ, કે સાહેબ ડેટા CDની વ્યાખ્યા શું થાય? ડેટા CDની કોઈ વ્યાખ્યા નથી, કોઈ વ્યાખ્યા નથી. સામાન્ય કોમ્પેક્ટ ડિસ્ક બધા જોઈ છે ને, કાણાવાળી જો એમ દોરી છે, એક નહીં 2 દોરી છે. આ CDમાં હું અર્થશાસ્ત્રની માહિતી એડ કરી દઉં ને એટલે હું બની જાય ડેટા CD. લ્યો, આની હું વ્યાખ્યા બનાવો તમે? એટલે એની કોઈ વ્યાખ્યા નથી ભાઈ. સમજાણું? સામાન્ય તેમ કોમ્પેક્ટ ઓલી CD કે DVD કે VCD લઈ લ્યો, એમાં તમે અર્થશાસ્ત્રનો ડેટા સ્ટોર કરી દો એટલે શું બની જાય? ડેટા CD બની જાય. હવે આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. બરાબર. એટલે આ લોકો આપણને એવું સમજાવવા માંગે છે કે CD
માહિતીનો સંગ્રહ કરવાનું એવું સ્થાન છે કે જેમાં તમે અર્થશાસ્ત્રનો ડેટા સ્ટોર કરો છો. સમજાણું? એટલે હવે આપણે જોઈએ શું લખવાનું. ઓકે, જો લખ્યું છે કે ઘણી બધી સંસ્થાઓ જેમ કે પ્રયોગશાળાઓ, કોણ બનાવે ડેટા સીડી? ડેટા સીડી કોણ બનાવે? તો કે પ્રયોગશાળાઓ બનાવે, સંશોધન કેન્દ્રો બનાવે, સરકારી સંસ્થાઓ બનાવે. કઈ રીતે બનાવે એ લોકો? તો કે આખા ભારત દેશના અર્થતંત્રની માહિતી મેળવે, એને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે અને અહેવાલ શેમાં મૂકે? તો કે સીડીમાં મૂકે. શું લેવા? તો કે બજારમાં વેચી શકાય માટે. ઓકે, ખરીદે કોણ એને? તો કે ખરીદનારા વ્યક્તિ શૈક્ષણિક સંસ્થાઓ ખરીદે, IIM જેવી, બરાબર. સંશોધન સંસ્થાઓ ખરીદે ઈસરો જેવી. સમજાણું ને? વિદ્યાકુલ જેવી સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ ખરીદે અને એનો અભ્યાસ ક્યાં કરે? બરાબર, સંશોધન માટે કરે. હજમણ પડી? એટલે આવું લખવાનું. આ પહેલી 2 લીટી લખો, ઇનફ છે. આ પહેલી 2.5 લીટી અહીંયા સુધી, બરાબર. એટલે આ ડેટા સીડીની અહીંયા તમને વિગત આપી છે કે ભાઈ ઘણી બધી પ્રયોગશાળાઓ છે. PRL નામની લેબ છે અમદાવાદમાં, કોઈ દસ કોઈને ખ્યાલ હોય, ફિઝિકલ રિસર્ચ લેબ, બરાબર. ઈસરોને મદદ કરે છે સેટેલાઇટની બધું બનાવવા માટે. તો એ પ્રયોગશાળા કોઈ ડેટા બહાર પાડે, સીડી બહાર પાડે. સંશોધન કેન્દ્ર જ્યાં સતત ને સતત સંશોધન થતું હોય, IIM સંશોધન કેન્દ્ર છે, ઈસરો પણ છે. સરકારી સંસ્થાઓ છે ઘણી બધી, ભારત સરકારની, ગુજરાત સરકારની, બરાબર ને. તો એ લોકો છે. તો આ બધા લોકો છે એ આખા ભારત દેશની અલગ અલગ ગરીબીની ને, વસ્તીની ને, બેરોજગારીની ને, ઉદ્યોગોની ને, ઉત્પાદનની ને, રાષ્ટ્રીય આવકની ને ઘણી બધી માહિતીની સીડીઓ બહાર પાડે. એ વિગતો તૈયાર કરે ને બજારમાં વેચવા માટે મૂકે. લે કોણ? હું તમે સામાન્ય લોકો નથી લેતા. કોણ લે છે? તો કે શૈક્ષણિક સંસ્થા અને સંશોધન સંસ્થાઓ લે છે. ડેટા સીડી છે ભારતમાં કોણ બનાવે? જો લખ્યું છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી છે, મળે છે ભારતમાં, બરાબર. વસ્તી ગણતરીના આંકડાની સીડી મળે છે ભારતમાં. ઉદ્યોગોનો સર્વે કરે NSSO નામની એક સંસ્થા, તો એની સીડી મળે છે. આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આ સંસ્થાનું કામ જ છે. આ સંસ્થા કામ શું કરે છે? આખા વર્ષમાં જેટલા કરી શકાય એટલા સર્વે કરે છે અને એની સીડી બનાવે છે. તો આ ચારેય ડેટા સીડીના ઉદાહરણ છે કે કેવી હોય ડેટા સીડી, શેની હોય ડેટા સીડી? તો આ રાષ્ટ્રીય આવકની હોઈ શકે, વસ્તીની. પછી તમે આમાં ઘરનું ઉમેરી શકો ને ભાઈ. ગરીબીનું પ્રમાણ દર્શાવતી ડેટા સીડી, બેરોજગારીના માહિતી દર્શાવતી ડેટા સીડી વગેરે. ઓકે, ઘણી બધી વખત આ સંસ્થાઓ તો ડેટા સીડી બહાર પાડે છે, પણ એ સંસ્થાની સાથે સાથે ભારત સરકારના મંત્રાલય બોલે તો ખાતા, રેલવે ખાતું, નાણાં ખાતું અંદાજપત્રની ડેટા સીડી બનાવીને બહાર પાડે. રેલવે છે, રેલવેની ડેટા સીડી બનાવીને બહાર પાડે. ગૃહ મંત્રાલય છે એની, વિદેશ મંત્રાલય છે એની. એટલે ભારત સરકારના જે ખાતાઓ છે અલગ અલગ પ્રકારના, બહુ ખાય છે ભારત સરકારમાં, પણ ખાતાઓ જે છે, ડિપાર્ટમેન્ટ્સ આપણે જેને કહીએ, એ લોકોના આંકડાકીય વિભાગમાંથી પણ આપણને ડેટા સીડી મળી શકે. ઘણી બધી સરકારી સંસ્થા છે, CMIE, ફૂલ ફોર્મ શું થાય? CMIE નું સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. તો આ લોકો પણ છે ડેટા સીડી બનાવીને બજારમાં વેચવા માટે મૂકે. એનો કોઈ વાંધો નથી, પણ આપણા મોર ક્યાં બોલી જાય કે આ કેવી હોય? ખૂબ ખર્ચાળ હોય, બહુ મોંઘી હોય, એટલે સામાન્ય લોકો ખરીદતા નથી. તો કોણ ખરીદે છે? સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ કે કંપનીઓ કે જેમણે સંશોધન કરવું છે, જેમને એ સીડીનો કંઈક કામમાં ઉપયોગ લેવો છે, એ લોકો જ એવી ડેટા સીડી ખરીદે. કારણ કે મોંઘી બહુ હોય કચકડાનું પતકું, પણ એ કચકડાની કિંમત ન હોય, એની અંદર જે ડેટા હોય એ ડેટાની કિંમત હોય. સમજાણું ને? અને એ ડેટા કિંમતી છે, એ ડેટાના ભાવ બહુ વધારે હોય અને એટલા માટે સામાન્ય લોકો ખરીદી ન શકે, કારણ કે ભાવ ઊંચા હોય. આપણે તો 15 રૂપિયાની સીડીમાં 3 પિક્ચર આવતા હોય એવું આપણે સીડી લઈ આવીએ, બરાબર. હોલીવુડ બોલીવુડના હોય ને હવે તો એ બંધ થઈ ગઈ, ટેલિગ્રામ આવતા, પણ જો કે એવું ચાલતું ઘણા બધા સમય પહેલાં. ઓકે, સીડી વાપરો તો શું મુશ્કેલી પડે? માત્ર મોટા મોટી 2 મુશ્કેલી પડે ભાઈઓ બહેનો. શું મુશ્કેલી શું પડે? તો કે ઘણી બધી માહિતી હોય ડેટા સીડીમાં, બહુ બધી માહિતી હોય, અનેક પ્રકારના આંકડા આપ્યા હોય, એમાંથી આપણા કયા આંકડા જરૂરી છે, આપણને કયા આંકડા ઉપયોગી છે, એ શોધવાનું કામ બહુ અઘરું છે. કે કયા આંકડા આપણા માટે ઉપયોગી, એ બરાબર એ ગોતવાનું કામ કેવું છે? અઘરા હોતા હે. કારણ કે આપણને કેમ ખબર કે કઈ માહિતી આપણા કામની, અને કામની માહિતી ગોતવા માટે સર્ચ કરતા તો હાંજ પડી જાય, કારણ કે બહુ બધા આંકડા હોય. એમાંથી તમારા કામનો આંકડો ગોતો એ બહુ અઘરું છે. એવું નહીં ન મળે, પણ મેળવવા માટે તમારે પ્રોસેસ કરવી પડે, સર્ચ કરવું પડે હે ને, તો ત્યારે છેક તમને મળે. બીજો પ્રોબ્લેમ શું છે કે ઘણી બધી વખત ડેટા સીડીનો ઉપયોગ કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે, બરાબર. અને જો સોફ્ટવેરનો ઉપયોગ કરતા તમને નથી આવડતું, માફ કરજો, પીછે જા, સોફ્ટવેરનો ઉપયોગ કરતા તમને નથી આવડતું, એની જાણકારી તમારી પાસે નથી, તો સીડી વાપરી શકો નહીં. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. ઓકે,
ચાલો, અહીંયા આપણું આજનું કામ વિદ્યાકુલમાં પૂરું થાય છે. સર વિદ્યાકુલના પેપર સોલ્વ કરાવશો ને બધા? હા નિર્ભય બેટા, પણ એનો વાર છે, એની વાર છે, એ વાર પૂરી થશે. આ રિવિઝન અત્યારે આપણે હાથમાં સુદર્શન ચક્ર ફરતું બંધ થાય પછી આપણે એ શરૂ કરશું ને, પછી કંઈક નવું ચક્ર લાવશું આપણે, પછી ભીમની ગદા લાવશું આપણે. ઓકે, હવે કદાચ કોઈને સ્વાધ્યાયમાં પ્રશ્ન હોય તો પૂછી લો. સ્વાધ્યાયમાં સર આ સવાલના જવાબમાં શું લખવાનું? 2-3 મિનિટ છે આપણી પાસે, તો એમાં કોઈને ડાઉટ હોય કે સર સ્વાધ્યાયના આ સવાલમાં શું જવાબ આવે તો પ્લીઝ હાલો. નિશ્ચિત બજરંગ દળ નહીં બેટા, કામ કીધું એ તેમ પતાવ. એટલે પહેલું ચેપ્ટર અહીંયા આપણે આજ ક્લોઝ કરીએ, બરાબર ને? પછી તો છે કે આપણે રિવિઝનમાં રહીશું. રિવિઝનમાં પછી હું તમને એમ જ કહીશ આવડ્યું, પછી રિવિઝનમાં તમને પ્રશ્ન નહીં સમજાવું, રિવિઝનમાં તમે ઓલો મુદ્દો સમજાણું ને. વિધાન કયા પૂછાઈ શકે? વિધાન આમાં ન હોય બેટા, પહેલા ચેપ્ટરમાં એકેય વિધાન પૂછાતા નથી, બરાબર? પહેલા ચેપ્ટરમાં છે જ નહીં કે કોઈ વિધાન પૂછી શકાય એવું. હાલો, બીજું એક પણ એવો મુદ્દો નથી કે વિધાન એનું પહેલા ચેપ્ટરમાં બનાવી શકો. મારી તોડીને બનાવે પેપરવાળા તો અલગ, બને એમ છે નહીં વૈજ્ઞાનિક રીતે. રેડી? હાલો સર, સમય આધારિત રેખાકૃતિ પૂછાય ને? કાલ તો મેં વાત કરી હતી બેટા, ક્યાં ધ્યાન હતું પ્રજાપતિ? 4 પ્રકારની આકૃતિ દોરવાની, 4માંથી કોઈ પણ એક પ્રકાર આકૃતિ દોરવાનો પૂછાય. સમય આધારિત રેખાકૃતિ પૂછાય, અથવા તો સ્તંભાકૃતિ પૂછાય, અથવા તો પાસપાસીની સ્તંભાકૃતિ પૂછાય, અથવા તો વિભાજિત સ્તંભાકૃતિ પૂછાય. 4માંથી કોઈ પણ એક પ્રકાર. ડન? એટલે તમારે આકૃતિ દોરવાની અને 5 મુદ્દાનું વિશ્લેષણ કરી નાખવાનું. કાલ મેં જે તમારી સાથે પીપીટી શેર કરી એની અંદર આ 4 આકૃતિઓ છે જ દોરેલી, હે ને? એટલે એમાં તમે ચેક કરી લેજો, મળી રહેશે. સીડી કોમ્પેક્ટ ડિસ્ક, હા સીડી બેયર એક જ ને? હા એક જ, બે. કોમ્પેક્ટ ડિસ્કનું સીડીનું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ડિસ્ક છે બેન. સર સમાન માહિતી માટે કઈ દોરવાની? ચાલો છેલ્લી વાર હવે કહું છું આ, બરાબર, કે સમાન માહિતી માટે સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ દોરાય. ઓકે, આ કાલે મેં અંડરલાઈન કર્યું હતું લેક્ચરમાં, યાદ હોય તો. આકૃતિ દોરવી બેટર છે કે આકૃતિ વિશે લખવું બેટર છે? આકૃતિ દોરવી બેટર છે. આકૃતિના પ્રકાર સવિસ્તાર પૂછાય તો કેટલું લખવાનું? બરાબર, 19માં પૂછાયેલ છે આ પ્રશ્ન, માર્ચ 19માં આ પ્રશ્ન પૂછાયેલ છે. આકૃતિના પ્રકાર પૂછાય તો શું લખી શકાય? આકૃતિની વ્યાખ્યા અથવા તો આકૃતિ વિશે લખો, એક ઉદાહરણ આપો, રકમ બનાવો, આકૃતિ દોરી નાખો. બીજો પ્રકાર, આકૃતિ વિશે 2-3 શબ્દ, ઉદાહરણ, રકમ બનાવો, દોરી નાખો. ક્લિયર? તો 5 પ્રકારમાં. અને હા, આમાં વિશેષણ લખાય નહીં, સમજાણું? વિશેષણ લખાય નહીં. અને એટલા પ્રિસિશનથી કામ ન કરાય, કારણ કે તમે ઓલું સ્કેલ બેલ પાડીને આવડો મોટો જબરો આકૃતો દોરો એમ નહીં, બરાબર? ખાલી પ્રકાર દર્શાવી દો કે કેવી હોય, બરાબર? આવો ઢાળ દર્શાવી દો તો તમે ઓકે થઈ જાય. એટલે 5 પ્રકાર છે. ડન? તો જ્યારે માહિતીની સતત આવૃત્તિ દર્શાવવાની હોય ત્યારે શું દોરવામાં આવે? આવો તો બેટા ચોપડી વાંચો તો પ્રિયા ખબર પડે, હે? બરાબર, એ ચોપડી વાંચો. હાલો, એટલે હું તમને જવાબ નહીં કહું, આ વાંચો પ્રિયા, આ તો બેઠો આપ્યો ચોપડીમાં. સર સૂચનામાં લખ્યું હશે કે આકૃતિ દોરીને સમજાવો. હા સર, સૂચનામાં ન લખ્યું હોય કદાચ મે બી કે આકૃતિ વિશે સમજાવો, એટલે આપણે દોરવી જ પડે ને, કારણ કે નકર લખો હું તમે આકૃતિ ન દોરો તો, હે ને? એટલે આકૃતિ વિશે 1-2 વ્યાખ્યા લખો અને પછી દોરો. આ આંકડાકીય માહિતી ઓલો કોષ્ટક બની નાખો. આથી MCQમાં સાદી અને વૃત્તાંશ આકૃતિ બંને સાથે નથી. સાદી એને નહીં એલા ભાઈ કુબાવત, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ છે જ ચોપડીમાં, જો છે, બરાબર? તમે ક્યાંક ઊંધી જગ્યાએ જોઈ રહ્યા છો એવું લાગે છે મને. સાદી સ્તંભાકૃતિ નહીં કીધી, વિભાજિત, સાદી વિભાજિત સ્તંભાકૃતિ છે, હે ને? હા, તો પછી આપણને ગોખેલા હે. વિશ્લેષણ ગ્રાફના સામેના પેજમાં લખીએ. હા, સામેના પેજમાં, એ તો મેં જ કાલે સલાહ આપી હતી, હે ને? તો પછી ઓકે, નહીં તો વિભાજિત અને પાસેની આકૃતિ ના ટેબલમાં ખબર પડતી નથી. વિભાજિત અને પાસેની આકૃતિના ટેબલમાં, હું ટેબલમાં? કયું ટેબલ બટા? હે સર, આ પ્રશ્ન તો તમે પૂરા વર્ષથી, તો પછી તોય કિરણ પૂછે, બોલો શું કરવું બેન? કોષ્ટક, કયું કોષ્ટક નથી સમજાતું પહેલા? વિભાજિત અને પાસેની આકૃતિના ટેબલમાં ન ખબર પડી. ખાલી બેમાં એટલો ડિફરન્સ છે. જો પાસેની આકૃતિમાં જે માની લે એકમાં ગ્રામીણ આપ્યું છે ને એકમાં શહેરી આપ્યું છે, ગ્રામીણ અને શહેરીનો સરવાળો કરે એટલે સરવાળાને ધ્યાનમાં લઈને આકૃતિ દોરો તો વિભાજિત બને, બરાબર? અને નહીં તો, અને સૂચના આપી હશે, આમાં કંઈ મૂંઝાવા જેવું નથી. તમને રકમ ચોખ્ખી લખી હશે કે કઈ આકૃતિ દોરો, ચોખ્ખું લખ્યું હશે પાસની સ્તંભાકૃતિ દોરો.
હવે છે તો જે આપ્યું છે એ બેઠે બેઠું દોરી નાખવાનું છે, બાજુ બાજુમાં બબે થાંભલા. અને જો એવું કીધું કે વિભાજિત સ્તંભાકૃતિ દોરો, તો થાંભલા દોરતા પહેલા સરવાળો કરવાનો, તો પછી એવી રીતે આવશે. સમજાણું? એટલે એમાં કંઈ બહુ મૂંઝાવા જેવું નથી. યોગ્ય આકૃતિ દોરો તો તમને સીધી સ્પષ્ટ માહિતી હોય ખબર પડી જાય કે આમાં એક માહિતી આપી તો પછી સાદી આકૃતિ દોરે, ડબલ આપી તો એવી રીતે દોરે એમ. એટલે તમને હજી ખબર ન પડે તો કાલની પીપીટીનો અભ્યાસ વ્યવસ્થિત કરી લેજો કે કાલની પીપીટીમાં કઈ રકમમાં કેવી દોરી છે. આમાં બહુ એટલું બધું અઘરું નથી આવતું આકૃતિ દોરવામાં, હે ને. પેપર સેટના સૂચના આપેલ છે આકૃતિ માટે, તો પછી હે ને, તો કોઈ પ્રોબ્લેમ જ નથી કઈ. એટલે હા હાર્દિક, એ તો સૂચના તો આપી રહ્યો મારા ભાઈ. હે, તમે સાંભળો છો? હું હું સૂચના આપું એ તમે નહીં સાંભળતા, બોલું છું એ તમે શું સાંભળો છો બેટા? હજી એ સમજાવી રહ્યો ને ત્યાં તે પ્રશ્ન પૂછો. હાર્દિક બોલ, શું કરવું મારે? હે એ ભગવાન. ઓકે ચાલો, હવે આવતીકાલે મળીએ, કારણ કે મને એવું લાગે છે કે મારા ને તમારા બેના આંટા પૂરા થઈ રહ્યા છે. આવતીકાલે આપણે મળશું, બીજું ચેપ્ટર આપણે કરશું. બીજું ચેપ્ટર અડધું કાલે, અડધું પછી રવિવારે, એવી રીતે કન્ટિન્યુ કરવાના છે. રવિવારે 7 થી 8 લેક્ચર છે ભાઈઓ બહેનો. શનિવારે કાલે 8 વાગ્યે તો હશે જ, રવિવારે પરમ દિવસે પણ 7 વાગ્યે હશે. ઓકે, આવજો. ચાલો, ટાટા, બાય બાય અને સી યા.